આપણી વચ્ચે આજે જે મહેમાન શ્રી ઉપસ્થિત છે, જે વક્તા આપણી વચ્ચે આજે છે, એમને એમનો પરિચય આપવો થોડુંક એમને ઓછું ગમે છે, પણ મને થોડી લાલચ છે મારા વિદ્યાર્થીઓ પણ જાણે કે એમની વચ્ચે આજે કોણ ઉપસ્થિત છે. ઈસવીસન 1973માં ભાવનગરમાં જન્મ થયો. ગોંડલમાં તેમનું સેકન્ડરી એજ્યુકેશન પૂર્ણ થયું છે. તેઓ મેનેજમેન્ટ વિષયના જ વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે. તેઓ મેનેજમેન્ટ વિષયમાં ડબલ ગ્રેજ્યુએટ થયેલા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમણે લેક્ચરર તરીકે કામ કરેલું છે અને પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પણ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત સમાચારમાં અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર એ કોલમો 1996 થી લખે છે. રંગત સંગત કોલમ અભિયાન મેગેઝિનમાં તેઓ લખે છે. તેમનો બ્લોગ છે પ્લેનેટ જેવી, નંબર 1 ગુજરાતી બ્લોગ છે, જેમાં પર ડે 2500 થી વધારે હિટ્સ પર ડે લાગે છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધારે હિટ્સ એ બ્લોગ ઉપર લાગી ચૂકેલા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. વિદ્યાર્થીઓને ખબર પણ હશે કે યુટ્યુબમાં એમના અનેક સ્પીચો અને અનેક પુસ્તકોનું માહિતી અવેલેબલ છે. જય હો નામનું એમનું પુસ્તક છે. એક વર્ષમાં 10,000 થી વધારે કોપી વેચવાનો રેકોર્ડ છે. બીજું એક આપણું જેને કહીએ ને, આપણે જ્યારે પણ કોઈ સામે મળે અને આપણે બોલીએ જય શ્રી કૃષ્ણ, એ જ નામનું એમનું પુસ્તક છે. એનો પણ 10,000 થી વધારે કોપીઓ વેચવાનો એક જ વર્ષમાં રેકોર્ડ છે એમનો. અને તમારા બધાનો મનગમતો વિષય પ્રીત, લવ, પ્રીત કીએ સુખ હોય, એ પણ એમનું એક ખૂબ જ સારું. એની લગભગ અત્યારે સાહેબ હું માનું ત્યાં સુધી 5મી એડિશન ચાલુ છે અત્યારે. આ ઉપરાંત એમનું જીકે જંગલ, નોલેજ નગરિયા, મમ્મી પાપા, સાહિત્ય અને સિનેમા, સાયન્સ સમંદર, બધું એટલી બધી પુસ્તકો એમણે લખેલી છે. તેમના આશરે 1600 થી વધારે આર્ટિકલ્સ અનેક વિષયોમાં, જેમ કે સાયન્સ, સિનેમા, ઇન્ટરનેશનલ પોલિટિક્સ, વુમન એમ્પાવરમેન્ટ, કલ્ચર, રિલિજિયન, આર્ટ, યુથ ટ્રેન્ડ્સ, એજ્યુકેશન, પર્સનાલિટી પ્રોફાઇલ, ઇકોનોમી, ફિલોસોફી, મેનેજમેન્ટ, વર્લ્ડ લિટરેચર અને હ્યુમન રિલેશનશિપ, આટલા બધા વિષયોનું બહોળું જ્ઞાન, ઊંડું અધ્યયન એમનું છે. એમણે અનેક દેશોમાં સ્ટડી ટૂર અને સામેથી ગવર્મેન્ટ બોલાવે છે એમને, એવા એ પછી યુએસએ હોય, જર્મની હોય, દુબઈ હોય, યુકે હોય, થાઈલેન્ડ હોય, ઇઝરાયલ હોય, સિંગાપોર, ઇટલી, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ, અનેક દેશોના પ્રવાસ એમણે કરેલા છે. તમને કદાચ આ ખબર નહીં હોય, તેઓ એન્કર પણ છે અને ગુજરાતી સેલિબ્રિટી ટોક શો ઈ ઉપર સંવાદના 225 એપિસોડમાં એમણે એન્કરિંગ પણ કરેલું છે. તેમણે 2014માં આવેલી એક ગુજરાતી ફિલ્મ બે યાર કદાચ જોઈ પણ હશે અને એમાં સાહેબ પણ દેખાણા હશે, કેમિયો કરેલો છે એમણે એ ગુજરાતી ફિલ્મમાં. ત્યારબાદ ગુજરાત ગવર્મેન્ટના વર્કશોપ હોય, ક્લબ હોય, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય, અનેક જગ્યાએ 1600 થી વધારે સ્પીચો આપેલી છે. તેઓ એકમાત્ર એવા સ્પીકર સાંભળવા જેવું છે કે જેમને અમેરિકામાં સ્પીચ માટે 2 વાર વન્સ મોર મળેલું છે. સ્પીચ માટે, સિંગિંગ માટે મળે પણ સ્પીચમાં વન્સ મોર. તો આવા હવે કેટલા નામ આપું? રાઇટર, ઓરેટર, કોલમિસ્ટ, ઓથર, એન્કર, લેક્ચરર, ટીચર, મોટિવેશનલ સ્પીકર એવા શ્રી જય વસાવડા સાહેબ અત્યારે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ છીએ. આ ઉપરાંત આ પ્રોગ્રામ જેના કારણે શક્ય બન્યો છે એવા આપણા પ્રમુખ સાહેબ શ્રી પી જે પટેલ અનિવાર્ય કારણોસર અત્યારે હાજર રહી શક્યા નથી, પણ એમના માટે પણ ખૂબ ખૂબ તાળીઓ પાડીશું આપણે બધા. ત્યારબાદ આપણી સંસ્થાના મહામંત્રી શ્રી ચંદુભાઈ પટેલ કે જેમને ધરતી રત્ન અને ગુજરાત ગૌરવ એવોર્ડ મળેલો છે અને ચુવાડ ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ છે, એવા ચંદુભાઈ પટેલ માટે તાળીઓના ગડગડાટ થઈ જાય. આપણા એજ્યુકેશન સમિતિના ચેરમેન સાહેબ કે જેઓ શાલીન માનવરત્ન એવોર્ડી છે, ઝાખા કપા સમાજના પ્રમુખ છે, કડીમાં, મેઘનામાં સ્કૂલો અને અનેક કોલેજો ચલાવે છે અને સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ આખી સંસ્થા એ ત્યાં ચલાવે છે, એવા વાસુ દાદાનું પણ ખૂબ ખૂબ અભિનંદન આજે આપણે કરીએ છીએ, ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. એના સિવાય જેટલા પણ મંચસ્થ ટ્રસ્ટીઓ છે આપણા, પછી અરવિંદભાઈ હોય, પ્રભુદાસ હોય, કાનકુંવર સાહેબ હોય, બધા ટ્રસ્ટીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે.
એ સિવાય સ્કૂલના પ્રિન્સિપાલ મીનાક્ષીબેન અને કોલેજના પ્રિન્સિપાલ સંગીતાબેનનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તમામ સ્ટાફ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે તેઓ હાજર રહ્યા છે. હવે ટાઈમ ઓછો છે આપણી જોડે, એટલે BBA BCAમાં નવા એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીઓ એમને હું આજે ખૂબ ખૂબ આવકારું છું. તમારા માટે જ આ પ્રોગ્રામ રાખેલો છે આપણે. તમે જ્યારે અહીંયા એડમિશન લીધું ત્યારે અનેક સપનાઓ તમારા મગજમાં હશે કે મારે આ કરવું છે, આ કરવું છે, અને એ સ્વપ્નને યોગ્ય દિશા આપવાની ફરજ એ અમારી છે. એટલે એના ભાગરૂપે આજે એક મોટિવેશન મળી રહે વિદ્યાર્થીઓને, એના માટે આપણે એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે. 2-4 લાઈનો છે, ખાલી એટલું કહીને હું બેસી જઈશ, કારણ કે મને ખબર છે કે તમે જેને સાંભળવા આવ્યા છો એમને જ આપણે ખાસ સાંભળવાના છે. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. સરદાર પટેલનું આ કોટ છે અને ખૂબ જ સારી રીતે સમજાવશે આપણને સાહેબ. બીજું કે સાહેબના ઘરની બહાર જે સૂત્ર લખેલું છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. બીજું સાહેબની સ્પીચમાંથી જ મેં એક લીધેલું છે કે શિક્ષણ એવું જોઈએ કે સવાલ પેદા થાય, જવાબ નહીં, સવાલ પેદા થાય એવું શિક્ષણ જોઈએ. અને બીજું થોડુંક તમને એ પણ હું કહેવા માંગુ છું કે તમે લોકો જે 4 કલાક ફેસબુક ઉપર ગાળો છો એના કરતાં 2 કલાક બુકને ફેસ કરી લેજો તો તમારી દિશા બની જશે. થેન્ક યુ વેરી મચ. खूब आभार. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. સરે ખૂબ સરસ પંક્તિ સામે આપણને બહુ સારી એવી શિક્ષા આપી ગયા. શબ્દોના સ્વાગત સાથે સાથે હવે આપણે મહેમાનોનું સ્વાગત કરીશું. પુષ્પગુચ્છ, મોમેન્ટો અને શાંતિ. આ સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરું છું KVC એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વાસુદેવભાઈ પટેલ, ચેરમેન શ્રી ચંદુભાઈ પટેલ, આપણી કોલેજના પ્રિન્સિપાલ તથા આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, આપણી કોલેજમાં પુરસ્કાર વિતરણનો એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં આપણે ઘણા તેજસ્વી તારલાઓને સન્માનિત કરેલા. પરંતુ એક કાર્યક્રમમાં કેટલાક એવા પણ તેજસ્વી તારલા છુપાયેલા હતા જેમનું રિઝલ્ટ જાહેર ન થવાને કારણે તે આ મોકામાંથી વંચિત રહી ગયેલા. પરંતુ આજે મોકો પણ છે અને દસ્તુર પણ છે. સાથે સાથે આપણા ત્યાં આપણા પ્રખર વક્તા એવા વસાવડા સર અને વડીલશ્રીઓ પણ હાજર છે. તો એ છુપાયેલા આપણા જે પણ તેજસ્વી તારલા છે એમનું આજે આપણે સન્માન કરીશું. હું એવા તેજસ્વી તારલાઓને અહીંયા બોલાવવા માંગીશ જેમને સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ 15માં સમાવેશ કરેલો છે. સૌપ્રથમ સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ જૈન માનસીને બોલાવીશ, જેઓ 78.57% સાથે ઉત્તીર્ણ થયેલ છે. જય માતા. તેમની શરૂઆત વસાવડા સરને હાથથી કરીશું. જય પ્રીતિ 76.53% સાથે ઉત્તીર્ણ થયેલ છે. જેનું સન્માન આપણે વાસુદેવ સરના હાથે કરીશું. પોદાર સન્નાસીવા જેઓ 73.47% સાથે ઉત્તીર્ણ થયેલ છે. રેકલ ટેલર જેઓ 72.45% સાથે ઉત્તીર્ણ થયેલ છે. કિસારિયા અવની જેઓ 72.45% સાથે ઉત્તીર્ણ થયેલ છે. મારવાડિયા રુદ્રિકા જેઓ 70.41% સાથે ઉત્તીર્ણ થયેલ છે. પટેલ મૈત્રી જેઓ 69.8% સાથે ઉત્તીર્ણ થયેલ છે. વચારી ચારવી જેઓ
અને એક બીજી સરસ વાત, આ જેટલા પણ બીબીએના સ્ટુડન્ટ ટોપ 15 માં છે તે તમામ આ કોલેજની દીકરીઓ જ છે. जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जब तक न पड़े हथौड़े की चोट, पत्थर भी भगवान नहीं होता. એમના જીવનમાં આ મહાન ઉચ્ચ સ્થાન મેળવવા માટે ઘણા એવા સંઘર્ષ કર્યા હશે. કદાચ એમની સીડી એમના મનના છુપાયેલી શક્તિઓથી શરૂ થઈ હશે અને કદાચ એવું પણ પોસિબલ છે કે એમને એ શક્તિઓને વેઠી લીધી હોય. તો આવો આજે આપણે સાંભળીએ સરને કે એમને આ શક્તિને કેવી રીતે ઉગારી અને સફળતાની સીડી કેવી રીતે ચડી. સર, આજનો આ કિંમતી ધન એટલે કે યુવાન તમારી સમક્ષ છે, તો હું તમને વિનંતી કરીશ કે આ યુવાનને એમની સફળતાની સીડી કેવી રીતે ચડીએ એનો રસ્તો તમે નીકળો. સર. ખૂબ ખૂબ આભાર સાહેબે મારો જે રીતે પરિચય આપ્યો જો તો મને તો એવું લાગતું નથી કોઈ પહેલી વાર આવ્યો. તમારે ફોન ઉપર વાતો થઈ, સતત મારા પ્રવાસો ચાલુ, એટલે એ પણ મૂંઝાયું, હું પણ મૂંઝાયું કે કેવી રીતે એની ડેટ સેટ કરવી. પણ પછી અમારે એક આ સોમવારની ડેટ ઇઝીલી મળી ગઈ, એટલે મેં એમને કહા પણ પાડી. કાલ રાત સુધી હું અમદાવાદ હતો, પણ મારે એક સહી બાકી રહી ગઈ હતી અમેરિકા જવાની. સાહેબને ખ્યાલ છે હમણાં જ ઇવેન્ટ છે ચાલો ઇન્ડિયા, તો એ સહી કરવા માટે પાછો રાજકોટ ગયો, સવારે તમને મળવા માટે પાછો અત્યારે અમદાવાદ આવી ગયો. અને રાતના 12 વાગે તો હું નીકળું અને અત્યારે સવારે 7 વાગે પાછો નીકળી ગયો સહી કરીને. પણ સારું, અમારે ગાડી સારી છે અને સારથી સારા છે. મારા સારથીનું નામ ગોપાલ છે, એટલે સારથી ગોપાલ હોય પછી કઈ બહુ જઈને વાંધો ન આવે. એ તો ધર્મ તો જોઈએ એવું કહેવાનું છે ગીતામાં. તો મહત્વની વાત એ છે કે ખાસ કરીને આપ બધાનું યાદામનું કેમ્પસ છે એટલે મારે આ યાદ કરવું જોઈએ કે હું તમારા બધાનો, આમ બધા વડીલો બેઠા છે એનો ભાણેજ છું. મારા મમ્મી પાટીદાર, એ બાજુ કુતિયાણા પાસે દેવડા ગામ સૌરાષ્ટ્રમાં, ત્યાંના આરદેશના, અને એમણે મને ઘરે ભણાવીને મોટો કર્યો, જેનો ઉલ્લેખ પણ થયો એ વાતમાં. અને એ વખતે એવું કહેતા કે બધા કહેતા કે જઈને શું બનાવો તમારે, એટલે બધાને એવું હોય કે ડૉક્ટર બનાવીએ, એન્જિનિયર બનાવીએ, આઈએએસ બનાવીએ, પાયલોટ બનાવીએ. તો એમ કહેતા કે એને શીખતા શીખવવું છે. એ શીખતા શીખશે ને તો બાકીનું બધું થઈ જશે. પણ એક વિસ્મય, એક કુતૂહલ પેદા થાય કે જીવન કેવું છે, જ્ઞાન ક્યાંથી મળે. પેલું અમિતાભ બચ્ચન કેબીસીની એક સિઝનમાં સૂત્ર આપે છે, શીખના બંધ તો જીતના બંધ. એટલે આ જીવવું એટલે શીખવું, એવું મારી માએ મને બેસીને શીખવાડ્યું. અને એ જ્ઞાન યાત્રા શરૂ થઈ, હજી ચાલે છે. એમાં જ આ દુનિયાવાળા બોલાવે છે, એમાં જ આ સહયોગ કરીને પાસપોર્ટ મોકલવા પડે છે. પણ એનો આનંદ છે, કારણ કે સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, એવું આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાનું. રાજા હોય એનું રજવાડું તો પોતાની સરહદ સુધી ચાલે, પણ કલાકાર હોય, જ્ઞાની હોય, એનું રજવાડું આખી દુનિયામાં ચાલે, એને બધા ઓળખતા હોય. તો એ આનંદ એટલા માટે હું તમારી સાથે શેર કરું છું કે અહીં વાત કરવામાં આવી. બેને તો સરસ રીતે ગાયું, કુછ તો લોગ કહેંગે. મારા ઘરના દરવાજે તો મેં ઓશો રજનીશના એક વાક્યનું સ્ટીકર માર્યું છે, જે આવી વાંચતા જાય, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. જિંદગીમાં સુખી થવું હોય તો યાદ રાખો, માણસો આપણી ટીકા કરે ને એ એમનો અભિપ્રાય છે, એ સત્ય હોય એવું જરૂરી નથી. એવા આપણે હોઈએ ને તો એ યાદ રહે, ન હોઈએ ને તો લોકો આપોઆપે ભૂલી જવાના છે. તમને ઉદાહરણ આપું, તમને ગમે એવું. 2015 એટલે કંઈ બહુ જૂની વાત નથી, યુગો જૂની વાત નથી, હજી 3-4 વર્ષ પહેલાની જ વાત છે. આપણે ક્રિકેટનો વર્લ્ડ કપ રમવા માટે ગયેલા, સેમીફાઇનલ સુધી પહોંચેલા ખરા. ત્યારે ધોની કેપ્ટન હતો અને વિરાટ કોહલી છે એ ફ્લોપ ગયેલો સિરીઝમાં. તો તમને યાદ હોય તો અનુષ્કા પનોતી છે એવા મેસેજ ચાલુ થયેલા. થોડાક સમય માટે તો બે વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. વિરાટને પણ ટામાટોળ હાલત હતી ત્યારે, કારણ કે ફોર્મમાં હતો નહીં. પણ વિરાટે એ બધી બાબતો ઉપર ધ્યાન આપવાને બદલે પોતાના ક્રિકેટ ઉપર ધ્યાન આપ્યું. તો લગ્ન પણ થઈ ગયા સરસ રીતે અનુષ્કા સાથે, કેપ્ટન પણ થઈ ગયો, અને અત્યારે તેંડુલકરના રેકોર્ડ એક પછી એક તોડી દેલો છે. તો લોકો ભૂલી ગયા. જો હું યાદ દેવડાવું ને ત્યારે તમને યાદ આવ્યું હશે કે આવો હું 3-4 વર્ષ પહેલા મેસેજ આવતા હતા અનુષ્કાના નામે. એટલે જીવનમાં યાદ રાખો કે આપણું પરફોર્મન્સ જો હશે ને, ઝીરો ક્યારેક થાય, પરીક્ષામાં તો બહુ થાય. ક્યારેક આપણાથી સીધે સીધા ડક જેને કહેવાય એમ પહેલા જ બોલે આપણી દાંડી ડૂલ થઈ જાય, શક્ય છે.
પણ એની બહુ ચિંતા કરવાને બદલે આપણે આપણા પરફોર્મન્સ ઉપર ફોકસ કરવું. નવી સેન્ચુરી મારશો ને એટલે આગલા 0 દુનિયા ભૂલી જશે. આટલો જ રૂલ છે. મને બહુ દુઃખ થાય, હું જ્યારે વાંચું મેં આખું પુસ્તક એ જય હો જે લખ્યું, આ જ્યારે જગત મને નડે છે એમાં મેં મૂક્યું છે સરસ રીતે. ઉપર પહેલા ટાઇટલમાં જ લખ્યું આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. હું કંઈક કરીને બતાવું ને, ભાગીદાર કોમ્યુનિટીની સફળતાનું સિક્રેટ શું, મને ઘણા પૂછે, ભાણેજ તરીકે પૂછે, અને હું બધી સંસ્થાઓમાં બહુ જાતો હોઉં એમ પૂછે. તો એટલું જ કહું કે આ એક લીટીનું જ સૂત્ર છે, આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. બહુ મોટા મોટા વિચારો કરવા કરતા થોડું કામ કરીને બતાવવું ને એ મોટી ઘટના છે. આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. તો મેં પહેલા પણ જ લખ્યું, પુસ્તક ન ખરીદી એ વાત તો છે કે આ કામનું સૂત્ર છે. તો મિત્રો, જે વાત હું તમને કહું છું, 0. બધાને ક્યાંક ક્યાંક મુશ્કેલી આવે, તકલીફ આવે. આ તો ઉંમર એવી છે કે સવારે ડિપ્રેશન આવી જાય, સાંજે પાછું જતું જાય. એવી ઉંમર છે સાહેબ. પ્રીતિએ શું કોઈની વાત કરતા હતા, મારે હમણાં એક વડોદરામાં આપણે ડોક્ટર ભેસાણિયા છે, બહુ મજાનું રક્તદાનની અદ્ભુત પ્રવૃત્તિ કરે છે. દીકરીના લગ્નમાં કન્યાદાન પછી રક્તદાન પહેલા જેટલા જાની આવ્યા છોડાવી દીધા. તમે રક્તદાન કરો પછી થાળી મળશે. તો હમણાં એમને એક રક્તદાન દાતાઓના સન્માનના કાર્યક્રમમાં ગયેલો, એમાં હું બોલેલો કે આમ આપણે ચક્ષુદાન, રક્તદાન, અંગદાન એની અપીલ થાય ને હવે તો ઘણા લોકો કરે પણ છે. પણ મેં કીધું આપણા ગુજરાતી મિત્રોમાં ખાસ કરીને યુવાન ઉંમરે હૃદયદાન કરવાની બધાને બહુ ટેવ હોય. બીજું કઈ ચક્ષુદાન કે રક્તદાન કરે કે ન કરે, પણ હૃદયદાન બહુ કરે. અમુક તો એવા દાનેશ્વરીઓ હોય કે સવારથી સાંજ સુધીમાં 4-5 જગ્યાએ ગયા. બધાને બીક લાગે કે ભાઈ આ પાછું કેમ કે કોઈ સ્વીકારે ન સ્વીકારે આપણું દાન, એટલે 4-5 જગ્યાએ કર્યું હોય તો શેર બજારના ફોર્મ જેમ 5 નામથી ભર્યા હોય તો એક લોટ તો લાગી જાય. હવે આવી પરિસ્થિતિ થાય ત્યારે મેં કીધું એમ પાછા ડિપ્રેશનના ચાન્સે વધી જાય. બધી જગ્યાએથી પાછા આવે આપણા દિલ તો આપણે વધારે ડિપ્રેસ થઈ જાય. પછી બધા મમ્મી પપ્પાઓ ચિંતા કરે કે પહેલા તો રિઝલ્ટ સારું આવતું ને હવે કેમ બગડી ગયું હશે. આવા કારણો કોઈ ઘરે તો કહેતું નથી. અમારા જેવા બહારથી આવે એટલે કે તમારા પ્રોફેસરો હોય એ વિદ્યાર્થી રહ્યા હોય, પણ એ કહી ન શકે હવે પ્રોફેસર થઈ ગયા પછી. પણ હું હસતા હસતા ત્યારે કહું કે જો ભારતની અંદર કોઈને કોઈ ચૂંટણી આવે જ રાખે છે. હમણાં એક ગઈ, હમણાં બીજી આવશે મોટી ચૂંટણીઓ. આપણે જે આવે 70 વર્ષ તો આપણા આઝાદીનો ઇતિહાસ થઈ ગયો. તો ચૂંટણીની અંદર ઘણા બધા નેતાઓ લડે, ખૂબ બધા મોટા મોટા પોસ્ટર છપાવે, સરસ સભાઓ કરે, ટીવીમાં આવે, અને પછી કોઈ જીતે તો કોઈ હારે. જે અટલજીને આપણે યાદ કરીએ છીએ, આખા દેશે યાદ કર્યા કે અટલજી પણ બહુ ખરાબ રીતે હારેલા, અને ત્યારે તો લોકોએ કલ્પના નહોતી કરી કે ક્યારેક વડાપ્રધાન ત્યાંથી પાછા આવ્યા વનવાસ પૂરો કરીને અને પ્રાઇમ મિનિસ્ટર થયા. તો યાદ એટલું રાખવાનું છે આ ઉંમરમાં મિત્રો કે આપણા નેતાઓ પાસેથી બીજી બધી તમે શિખામણ અને પ્રેરણા લેવી તો ઠીક છે, પણ આ ખાસ લેજો કે ચૂંટણી હારવાને કારણે 70 વર્ષના ઇતિહાસમાં એક પણ નેતાએ આપઘાત કર્યો નથી. તમને જો આબરૂની બીક હોય કે મારું રિઝલ્ટ આવવું જોઈને ઘરે શું કહેશે, કોલેજમાં કેમ ચીડવશે, ફેમિલી વાળા શું કહેશે, બાજુવાળા શું કહેશે, કોઈને મૂર્તિયાની ચિંતા હોય, કોઈને કન્યાની ચિંતા હોય કે મળશે કે નહીં મળે આ માર્કશીટ પછી, તો આ ધ્યાન રાખજો કે કોઈ કરતા કોઈ, બધા જેને તમારા કરતા ઝાઝા લોકો ઓળખે છે, વધારે મોટા ફોટા છપાવે છે, વધારે બેનર હોય, સાહેબ તો બધા જાહેર જીવનમાં હશે, એમને વધારે અનુભવ હશે. આપણે બાબુભાઈ તો આવ્યા નહીં, નહીંતર તમને વધારે આ બાબતે કહી શકત કે ભાઈ બધા લોકો એટલું સમજતા હોય કે ભાઈ આ તો આવતી જાતી ચીજ છે, જાહેર જીવન છે. કોકવાર હાર મળે, કોકવાર જીત મળે. એટલે વાજપેયી સાહેબની જ કવિતા છે, ના હાર મેં ન જીત મેં કિંચિત નહીં ભયભીત મેં. હવે હાર હોય, જીત હોય તો આવ્યા કરે, આપણે બહુ મૂંઝાવું નહીં, આપણે આપણું કામ ચાલુ રાખવું. આ વખતે હારી ગયા, બીજી વખતે જીતી જશું, આ વખતે જીતી ગયા એનો અર્થ એવો નહીં કાયમ જીતેલા રહેશું. તો તબિયત પણ સારી રહે, આપણી પ્રતિષ્ઠા પણ સારી રહે, અને યુવાન ઉંમરે આ ખાસ શીખી લેવાનું કે તમને ક્યારેક કોઈ નિષ્ફળતા મળે. આ વિષયનું ટાઇટલ જ આપણે એટલે રાખીશું, મનમાં વિશ્વાસ તો મુઠ્ઠીમાં આકાશ. તો આત્મવિશ્વાસ ગુમાવવાનો નહીં. એ ટેમ્પરરી ફેઝ હોય, પણ તમારું જો ફોર્મ સરસ હોય, તમે જો મહેનત સરસ કરવાના હો. મેં તમને હમણાં અમિતાભ બચ્ચનની કેબીસીની વાત કરી. અમિતાભે પોતે હમણાં એમના 75 જન્મ વર્ષ પૂરા થયા 1 વર્ષ પહેલા, અને હું તો ઘણા લોકોને ખાસ કહેતો હોઉં કે જે લોકોને બહુ ભ્રમ હોય ને કે આપણા મમ્મી પપ્પા બધા બધું ગુસ્સેટ કરીને જ બેઠા છે,
આપણે જમીન છે, બેંક બેલેન્સ છે, પૈસા છે, ગાડી છે, એટલે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. હું ભણાવતો પહેલાં રાજકોટ ભાલોડિયા કોલેજમાં, વર્ષો થઈ ગયા હવે તો, 2002માં છોડી દીધું, મારા મમ્મી એક્સપાયર થયા ત્યારે. પણ ભણાવતો તો ત્યારે કન્યા કેળવણી ફ્રી. તો એ જમાનામાં અમુક દીકરીઓ કાર લઈને આવે પણ પછી ભણવામાં બહુ ધ્યાન ન આવે, કારણ કે પપ્પાએ કાર અપાવી દીધી હોય પણ સંસ્કાર ન અપાવ્યા હોય કે ભાઈ આપણે ભણવા જવાનું છે. તો હું એને એ વખતે પણ કન્સર્નથી કહેતો કે જો સરકાર પૈસા નથી લેતી એનો અર્થ એવો નહીં કે આ મહત્વનું નથી. આપણે એવી ટેવ પડી ગઈ છે કે જ્યાં ઝાઝા પૈસા ખર્ચે ને ત્યાં વધારે ઇમ્પોર્ટન્સ લાગે, મફત હોય તો બધું ચાલે. તો હું એવું ત્યારે મારી વિદ્યાર્થીનીઓને કહેતો તો એક વિદ્યાર્થીની અમારે બહુ સ્માર્ટ હતી. મને કે સાહેબ તમે આટલી બધી ચિંતા કરીને દુઃખી ન થાઓ, તમને આટલી અમારી ચિંતા થાય છે, કોઈક ગધેડો ભણતો હશે ક્યાં, મારા બાપુજી એને ગોતીને પરણાવી દેશે, તમે આટલી બધી ચિંતા ન કરો. પાછળ બેઠેલા મિત્રો નહીં સાંભળીને જરાક દુઃખ થશે, પણ એને મને આવો જવાબ આપેલો કે ભાઈ તમે સાહેબ આટલી બધી મારી હાજરી નથી, આ નથી, પરીક્ષાની તૈયારી નથી, આ નથી, આવું બધું માથાકૂટ ન કરો. એ મારા બાપુજી કરવાના જ છે એ માથાકૂટ. તો આ એટીટ્યુડ જે છે કે ભાઈ આ તો ઠીક છે, મફત છે, ચાલ્યું જશે, કોક ને કોક હશે તો આપણે કંઈક મેળ મળી જશે, આવું જેને વેમ હોય ને એને અભિષેક બચ્ચનનો એક ફોટો ઘરમાં રાખવો. તમે જોયા કરો કે આ બાપુજી એ મહાન છે, ભાઈ મહાન છે, દાદાએ મહાન હતા અને પત્ની પણ મહાન છે, છતાં ભાઈનો કઈ મેળ પડતો નથી. મને ઘણી વાર એવો વિચાર આવે કે સવારે બધા કામ ઉપર જતા હશે આખા ઘરમાંથી, ત્યારે આ તો દીકરી જ રમાડતો હશે ને. કારણ કે હવે આમ કેટલાક 4 વર્ષ પછી હમણાં એક ટ્રેલર આવ્યું મનમરસી આ પિક્ચરનું, એમાં ભાઈ દેખાણા, એમાં પાછું હીરો તો વિકી કૌશલ છે જે હમણાં કમલી તરીકે સંજુમાં આવ્યો તો એ, આ ભાઈ તો સાઇડ એક્ટર તરીકે છે. તો એની મજાક નથી કરતો, પણ હું તમને જીવનનું સત્ય સમજાવું છું. જીવનનું સત્ય આ છે કે મમ્મી પપ્પા મહાન હોવાથી, દાદા દાદી મહાન હોવાથી આપણે મહાન ગેરંટી થઈ જઈએ એવી કોઈ જગતની અંદર વિદ્યા કે વ્યવસ્થા નથી. બધાએ પોતપોતાના રસ્તા જાતે કંડારવા પડે છે. કોઈ એકબીજાનો વારસદાર આ પૃથ્વી ઉપર થઈ શકતું નથી. તૈયાર ગાદી મળે તો પણ તમને બીજું ઉદાહરણ આપું, પ્રેક્ટિકલ. ધીરુભાઈ અંબાણીના 2 સંતાનો આપણા ગુજરાતી બધા ઓળખે, અનિલ અંબાણી ને મુકેશ અંબાણી, બંને બિઝનેસમેન, બંને સ્માર્ટ, હોશિયાર. પહેલા અનિલભાઈ ટેલિફોનની કંપની કરી, ખોટ ગઈ તો એવી ગઈ 45,000 કરોડ રૂપિયા પહોંચી ગઈ. કદાચ નીરુભાઈની જેમ દેશ છોડી દેવો પડે એવી હાલત થઈ, જોકે એમણે છોડ્યો નહીં, એમને ક્રેડિટ આપવી પડે. હવે મુકેશભાઈએ તો બહુ મોડી કંપની શરૂ કરી, જીઓ. એક જ બાપના 2 સંતાન છે, એક જ છત નીચે મોટા થયા છે, ટ્રેનિંગ એ સરખી મળી હોય. મુકેશભાઈની કંપની ચાલી તો એવી ચાલી કે નાના ભાઈની કંપનીને હમણાં ખરીદી લીધી, એટલે નાના ભાઈને જરા ટેકો રહે. રિલાયન્સ ટેલિકોમે જીઓ એ રિલાયન્સ ટેલિકોમ ખરીદી લીધી. હમણાંના જ ઇકોનોમિક ન્યૂઝ છે. અહીં મેનેજમેન્ટના સ્ટુડન્ટ બેઠા હોય તો એમને કદાચ આવું ભણવામાં પણ કંઈક આવતું હશે, મર્જર, એક્વિઝિશન. તો વિચાર કરજો, 2 સગા ભાઈ છે, એક જ સરખી બિઝનેસની લાઈન છે, બાપ એક સરખી સફળતા મળી છે ધીરુભાઈ. અને ધીરુભાઈ તો જુદા વિઝનરી હતા. એડનની અંદર પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરવાનું કામ કરતા એટેન્ડન્ટ તરીકે. અને એવું કહેતા કે ભાઈ એ જમાનામાં બધા ટિફિન ખોલીને બેસે, જમવાનો સમય થાય ત્યારે તો નવી ગાડીઓ આવી હોય, બધાનો જીવ નવી ગાડી જોવામાં હોય, કારણ કે પેટ્રોલ પૂરતા જોયું હોય કેવું મોડલ સરસ નવું ગાડીનું આવ્યું છે. તો પછી સપના જોવે કે કોઈક દિવસ આપણે કંઈક પૈસા થશે ને તો આ ગાડી લેવી છે, આ મોડલ લેવું છે, આ કાર લેવી છે. ધીરુભાઈ એ જમાનામાં એવું કહેતા કે હું એવું સપનું જોતો કે આપણે પેટ્રોલ લેવું છે. એક કારમાં શું મેળ પડે, પણ જો પેટ્રોલ આપણું થઈ જાય ને તો કાર બધી અહીંયા આવવાની જ છે. પેટ્રોલ વગર કાર જ ચાલે. તો એમણે જીવનમાં પૂરું કર્યું એ સપનું. આપણે રિલાયન્સની રિફાઇનરી છે આખી જામનગરમાં, કેજી બેઝિનનો પ્લાન્ટ પણ છે. મુદ્દાની વાત એ છે મિત્રો કે એક સરખા કુટુંબમાં પણ 2 સગા ભાઈમાં એકનો ટેલિફોન બિઝનેસ ચાલે છે. બિઝનેસ પણ લાઈન સરખી, એ જુદી નહીં, એકનો નથી ચાલતો. ટૂંકમાં સફળતાની કોઈ ગેરંટી ક્યાંય લખાયેલી હોતી નથી. વાત આ જ છે. કોઈને મળી ગઈ એટલે આપણને મળી જશે એવું મનમાં ભ્રમ આવી જશે જે મિનિટે આ આકાશ છે ને એ આ બુદ્ધિમાંથી સરકવા પડશે. નાનકડી વાત છે પણ બહુ મોટા પરિણામો આપેલી છે. એટલે હું તમને વાત કહેતો હતો કે અમિતાભ બચ્ચનનો એક ઇન્ટરવ્યૂ લીધો કે ભાઈ તમે હજી આ ઉંમરે પણ
પિંક, પીકુ, 102 નોટઆઉટ બધું હિટ જ જાય. અને બીજા એક્ટરો હોય એના કરતાં અમિતાભનો ફોટો મોટો છપાય પોસ્ટર ઉપર. તો એમ કે આ કેવી રીતે? કારણ કે બીજા વિનોદ ખન્નાથી માંડીને શત્રુઘ્ન સિંહા એની સાથે હતા, શશી કપૂર. હવે જતા રહે છે તો એ કોઈ યાદ નથી કરતું. શશી કપૂર હમણાં જ ગયા, પણ બહુ લોકોએ કંઈ બહુ યાદ ન કર્યા કારણ કે જૂના થઈ ગયા હતા. તો અમિતાભનો સરસ જવાબ આપ્યો. એણે એમ કીધું કે વાત એવી છે કે હું દૂન સ્કૂલ એટલે દેહરાદૂનની બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો. અહીં છાત્રાલય પણ છે એટલે તમને બોર્ડિંગ સ્કૂલના અનુભવ તો હોય. તો એ કે ત્યારે મેં શેક્સપિયરના ઓથેલો નાટકમાં ભાગ લીધેલો. નાટકમાં અભિનય કરવા. આ આપણું જેને 10મું ધોરણ કહેવાય એવી ઉંમર, એટલે મેટ્રિકની ઉંમર. તો ભાગ લીધો ને પછી મને ગાલ પચોળિયા નીકળ્યા. એ જમાનામાં ગાલ પચોળિયા જરા ચેપી રોગ ગણાય, આજે તો બહુ નોર્મલ કહેવાય. તો એમ કે ગાલ પચોળિયા નીકળ્યા એટલે આમ બધા લાલ લાલ ચાઠા થઈ જાય. તો એટલે મને મારા સાહેબે એમ કીધું કે ભાઈ હવે તારો રોલ બીજો છોકરો કરશે અને તારે થોડોક આરામ કરવાનો, બહાર નહીં નીકળવાનું, તારો ચોક બીજાને નહીં કરે. તો કે મારા પિતા કવિ હરિવંશરાય બચ્ચન, હિન્દીના બહુ મોટા કવિ, મધુશાલા નામનો એમનો કાવ્ય સંગ્રહ યુવાનોને બહુ ગમે એવો છે, તમને વાંચવાનો શોખ હોય ત્યારે વાંચજો. તો એ પેલા ફ્રૂટની થેલી લઈ અને ખબર પડી કે દીકરો બીમાર પડ્યો છે એટલે મળવા આવ્યા. હવે નીચે એન્યુઅલ ફંક્શન ચાલે અને છાત્રાલયમાં એના અવાજો સંભળાય માઇક્રોફોનના. અને એમાં પેલું ઓથેલોના ડાયલોગ બધા બોલતો હોય છે નાયક, એમાંથી તાળીઓ પડે ઓડિયન્સમાંથી. અને અમિતાભ કે હું તો ત્યારે નાનો હતો એટલે મને રોવું આવે કે આ તો આપણી તાળીઓ હતી તો જતી રહી. આપણે રોલ કરવાનો હતો, હવે તો જતો રહ્યો ને હવે તો બીજો ચાન્સ મળશે નહીં, સ્કૂલ પૂરી થઈ જશે, આપણે આ છોડી દેવાનું છે કેમ્પસ. બાપુજી મળવા એવા જ જોયો કે છોકરો બેટો બેટો ડુસકા ભરે. બાપુજી કહે કે એવો રોગ છે કે રડવાનું હોય? આ થોડો એવો રોગ છે, આ તો હમણાં મટી જશે. આ તો 2-5 દિવસ તારે બેસવાનું, આરામ કરવાનું, બીજું કઈ છે નહીં. તે કહે કે મને આ બીમારીનો રોગ નથી આવતો, મારો હીરોનો રોલ જતો રહ્યો. હીરોનો રોલ જતો રહ્યો કેવી રીતે પાછો આવે? હવે તો પૂરું થઈ ગયું, એન્યુઅલ ફંક્શન થઈ જશે, આવતા વર્ષે તો ઊંચું નહીં. છેલ્લો ચાન્સ હતો એ બધાની તાલીમો ઉઘરાવવાનો, કોઈ ગમતા હોય એવા બધા છોકરા છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનો. હવે તો એ જતો રહ્યો. તો પપ્પા બહુ મોટા કવિ હતા અને એમણે એક સરસ કવિતા એ વખતે અમિતાભને સંભળાવી. असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो, कहाँ कमी रह गई सोचो और सुधार करो. કે ફેલ્યોર થાય ચેક કરો ને કે આપણે ક્યાં ભૂલ થઈ, શું એવી ગડબડ થઈ કે આપણે ફેલ થયા, ક્યાં આપણે નિષ્ફળતા મળી, ક્યાં કચાશ રહી ગઈ આપણી તૈયારીમાં. ચુનૌતી, ચેલેન્જ है, असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो. એક્સેપ્ટ કરો. પહેલા મોટાભાગના લોકો એક્સેપ્ટ જ નથી કરતા. હું થાવ જ નહીં, મને આવડે જ નથી, મારી ભૂલ હોય જ નહીં. એટલે સ્વીકારો કે આપણી એ ભૂલ હોય, આપણાથી એ ગડબડ થાય, આપણે કંઈક ચૂકી જઈએ, કહાં કમી રહી ગઈ सोचो और सुधार करो. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों कभी हार नहीं होती. બહુ નાનકડું પણ બહુ મહત્વનું વાત છે. કવિતા તો આખી બહુ લાંબી એમણે રચેલી બાપુજીએ. અને પછી એને દીકરાના ખભે હાથ મૂકીને કહેલું, અમિતાભને કહ્યું કે હજી 75 વર્ષે મને આ શબ્દો યાદ આવે છે. બાપુજી તો છે નહીં, હવે હું દાદો થઈ ગયો તોય મને યાદ આવે છે. એમણે એમ કહેલું કે देखो बेटे, आज हीरो का रोल चला गया, उसका अफसोस मत करो, क्योंकि जब अपने मन का होता है तो हमें अच्छा लगता है, लेकिन अपने मन का न हो तो भी अच्छा लगना चाहिए, क्योंकि तब भगवान के मन का होता है. ईश्वरे કંઈક બીજું નિર્ધાર કર્યો હશે એટલે આજનો રોલ જતો રહ્યો હશે, लेकिन अगर तुम तैयारी अपनी ठीक रखोगे, तने एक्टिंग नो शौक છે, नाटक नो शौक છે, तैयारी अपनी ठीक रखोगे तो आज एक रोल चला गया कल दूसरा मिलेगा, आज का स्टेज चला गया कल दूसरा मिलेगा, आज की तालियां चली गई कल दूसरी आएंगी, लेकिन तुम्हें अपनी तैयारी जारी रखनी पड़ेगी. આજે રોલ જતો રહ્યો એટલે આપણે ઘરે જઈને સૂઈ ગયા કે હવે પૂરું, હવે કઈ જિંદગીમાં પૂરું થઈ ગયું, આ ચાન્સ ગયો, એમ નહીં. तैयारी चालू रखो, एक न एक दिन इससे बड़ा स्टेज, इससे बड़ा रोल और इससे ज्यादा तालियां तुम्हारा इंतजार करती हो. अमिताभ तो શીખ્યો જીવનનું એક સત્ય કે કોઈ ભૂમિકા, કોઈ રોલ હીરોનો હોતો નથી, આપણે ભજવીએ એ રોલ હીરોનો.
પછી 15 મિનિટનો હોય તો હીરોનો, 50 મિનિટનો હોય તો હીરોનો. એટલે એક આનંદ પિક્ચરમાં રાજેશ ખન્ના સામે મને એક ડોક્ટરનો 15 મિનિટનો રોલ મળેલો. આનંદ સરસ પિક્ચર છે, ક્યારેક ચાન્સ મળે યુટ્યુબ ઉપર છે, જોઈ લેજો. બહુ સરસ મજાનું ફિલોસોફી જીવનની સમજાવતું પિક્ચર છે. તો કે 15 મિનિટનો રોલ હતો, પણ આપણે તો હીરો જ છીએ એમ માનીને એવો ભજવો કે બીજા પિક્ચરમાં ઋષિકેશ મુખર્જીએ નમક હરામમાં રાજેશ ખન્નાને બદલે મને હીરો લીધો. રાજેશ ખન્નાને સાઈડ રોલ આપ્યો પણ મને હીરોનો રોલ આપ્યો. આ જીવનનું સત્ય છે મિત્રો. યાદ રાખો, સતત પ્રયત્ન કરવા, કોન્સ્ટન્ટ એફર્ટ. હમણાં ફૂટબોલનો વર્લ્ડ કપ પૂરો થયો, કદાચ કોઈ મેચો જોયા હોય ને, તો ફૂટબોલમાં નિયમ છે. ક્રિકેટમાં એવું હોય તમે બાઉન્ડ્રી લઈને ઊભા હો, તમારી પાસે બોલ આવે જ નહીં, તમે નિરાતે આરામ કરી શકો થોડોક ટાઈમ. તમે આ બાજુ કોઈ ફટકાબાજી કરતું જ નથી. જ્યારે ફૂટબોલમાં તો ગમે એ મિનિટે તમારી પાસે બોલ તરત પાસ કરવો પડે, ત્યાં ઊભા ન રહેવાય એની બાજુ, ચાન્સ ન મળે શ્વાસ લેવાનો. લાઈફનું આવું જ છે. ગમે ત્યારે તક આવે, જ્યારે તક આવે ત્યારે ઝડપી લેવાની આવડત આપણામાં જોઈએ. તક પૂછીને નથી આવતી, ઘટના કોઈક બને. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી થયા, હવે એની પાછળ મૂળ ઘટના છે ભૂકંપ. તમે જો જોયું હોય, એ તો દિલ્હી જતા રહ્યા હતા, ધરતીકંપ આવ્યો અને ધરતીકંપને કારણે થોડી હોવા થઈ, પછી એને કારણે એવું નક્કી કરવામાં આવ્યું કે ચૂંટણી પહેલા આપણે મુખ્યમંત્રી બદલાવા છે. અને પછી 2-3 જણા તો અગાઉ આવી ગયા હતા, એટલે પછી એમનું નામ સજેસ્ટ થયું અને દિલ્હીથી આવ્યા. તમે વિચાર કરો, ભૂકંપ તો કોઈ માણસ રિમોટ કંટ્રોલથી નથી લઈ આવતો. પછી નાની મોટી ઘટનાઓ બનતી ગઈ અને એમણે યાત્રા ચાલુ રાખી, કારણ કે બોલવામાં માસ્ટર હતા, જ્ઞાન હતું. એટલે એ યાત્રા ચાલુ રાખતા રાખતા પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા. નહીતર વડનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, વડાપ્રધાન થઈ ગયા. કઈ ક્ષણે કઈ યાત્રા ક્યાં ફરી જાય છે એ આપણે જાણતા નથી, કોઈ પણ માણસ. આ તો હું તમને જાણીતા એક ઉદાહરણ આપું છું. આપણી ક્રિકેટ ટીમમાં 5 સિનિયર ક્રિકેટરો છે. એ 2007નો વર્લ્ડ કપ આપણે ભૂંડે હાલ હારી ગયા, એટલે બધા કે હવે નથી રમવું, હમણાં નથી રમવું, હમણાં નથી રમવું. લોકો ગાળો આપશે ને જૂતા ફેંકશે એમ કરીને ઘર ભેગા થઈ ગયા બધા. એટલે ધોની વિકેટ કીપર હતો, એટલે ટીમમાં એને ફરજિયાત રમવું પડે એમ હતું, કારણ કે વિકેટ કીપર બીજો હતો નહીં. એટલે ધોનીને કેપ્ટન બનાવીને બધા T20નો વર્લ્ડ કપ રમવા માંગતો. એ ટીમમાં કઈ ઠેકાણું નહોતું. એટલે જોગિંદર શર્મા નામના એક બોલર હતા. જો કોઈ એ જમાનાના શોખીન હોય તો એને ખબર હશે. બધા એમ કહેતા કે પાનની દુકાને બેઠા હશે, ત્યાંથી સીધા ક્રિકેટમાં નાખી દીધા છે, પણ એને છેલ્લી ઓવર આપી ધોનીએ કે ભાઈ આ અનપ્રેડિક્ટેબલ બોલર છે. બાકીના બધાનું તો લોકોએ સ્ટડી કર્યું હોય કે આવી બોલિંગ કરે છે, આ તો કોઈ જોયો જ નથી કેવો છે. અને એને આપણને મેચ જીતાડી દીધેલો. ધોનીનો જમાનો આવી ગયો, કેપ્ટન થઈ ગયો, દસકો રહ્યો, આખો ફિલ્મ બની ગઈ લાઈફ ઉપરથી. અત્યારે 200 કરોડની આવક છે મહિનાની, અરે સોરી વર્ષની. ચાન્સ ગમે ત્યારે મળશે, પણ તૈયારી તો તમારે રાખવી પડશે. ચાન્સ જે ક્ષણે મળે એના માટે પ્રિપેરેશન તો આખી જિંદગી ચાલુ રાખવાની છે. એટલે મનમાં વિશ્વાસ. હું સતત પ્રયત્નોનું ઉદાહરણ છે ને કુદરતમાંથી શોધું છું. એક કીડી હોય કિચનમાં, તમારાથી ખાંડના 2 દાણા રહી ગયા હોય, આમ ધીમે 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 કરતી ઉપર આવે. એક ખાંડનો દાણો એના વજનથી મોટો હોય એ લઈ જાય. ધારો તમે આમ હાથ કરીને એને પછાડી દો, તો 10 મિનિટ પછી જોશો તો પાછી ઉપર આવશે. મરી ન જાય ત્યાં સુધી એ મહેનત કરે છે. એક મચ્છર આપણા કાનમાં લોહી પીવા આવે ગણગણ કરતો, આપણે આમ કરીએ, થોડીક વાર પછી પાછો આવશે. ઘણા માણસો એવા હોય, હોય ખાલી લોહી પીવા માટે જ પેદા થયા હોય. બરાબર, તો એવું શક્ય છે. ગઈકાલે જ અહીં મારો કાર્યક્રમ હતો, ત્યાં પૂરું થયું પછી એક નાટક હતું. તો ત્યાં એક હિરોઈન હતી નાટકની, એનો ડાયલોગ હતો એ નાટકમાં કે ભાઈ એમ કે મારા સાસુ એટલી બધી કચકચ કરે છે કે આ ગરમ નથી, ઓલું ગરમ નથી, એટલે મને એમ થાય છે કે કોઈને ક્યારેક ગેસના ચૂલા ઉપર જ બેસાડી દઉં અને કહું કે હવે તમે આ ગરમ જો, અત્યારે તમે જ ગરમ છો, હવે જે કંઈ ગરમ હોય ખાઓ. તો આવું શક્ય છે કે લાઈફમાં ક્યારેક થાય. તો મચ્છરને પણ મારીને નાખો ત્યાં લગી મહેનત કરે છે. કબૂતરને તમે બહાર આમ બારી બંધ કરી દો, જતું રહે, અડધી કલાક પછી ખોલો પાછું આવે. પ્રકૃતિમાં એક જ કાયદો છે, સતત પ્રયત્ન, કોન્સ્ટન્ટ એફર્ટ. માણસે બધા જાત જાતની માથાકૂટ કરી. એને ડિપ્રેશન આવે કારણ કે એને વિચાર આવે, એને સપના આવે, એને લાગણી છે. બાકીની દુનિયા તો ખાલી મહેનત અને પ્રયત્ન, મરી ન જાવ ત્યાં લગી મહેનત કરવાની, પ્રયત્ન કરવાનો, એમાં જ જીવે છે. માણસ એવું વિચારે કે આપણે મહેનત નથી કરવી, કોક કરે જ બહુ સારું.
હું પરદેશ જાઉં ને એટલે આપણને ખબર પડે કે આપણે ત્યાં એવું થયું કે જે શ્રમ કરે ને એને નીચો ગણવામાં આવ્યો, અને જે શ્રમના પરિણામ ભોગવે છે એ ગાદી તકીએ બેસે, અને શ્રમ કરે તો કઈ ચોથા વર્ગનો કર્મચારી, એને જુદો રાખવાનો, નીચે રાખવાનો. વિદેશમાં ઉલટું છે નથી. હવે આપણે ત્યાં જે અમુક પ્રથા છે, વાસણ સાફ કરવા વાળા બેન આવે, ટોયલેટ સાફ કરવા વાળા કોઈ આવે, હવે ત્યાં તો એવી પ્રથા નથી. મોટા મોટા કરોડપતિ હોય આ કામ જાતે જ કરવા પડે, એવી કોઈ સિસ્ટમ નથી. આપણે એમ ગાંધીનગર જાઓ તો 2 લિફ્ટ જોવા મળે, મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓની લિફ્ટ અને આપણે જેવી રૈયતની લિફ્ટ, એ બે જુદી. તો ત્યાં એવું નથી. હું ગૂગલની ને ફેસબુકની એની ઓફિસમાં જઈ આવ્યો છું, તો CEO અને ચોકીદાર બે એક લિફ્ટમાં ઉપર જતા હોય, બેને ગુડ મોર્નિંગ એ સામસામા કહેતા હોય, કારણ કે હ્યુમન બિંગ તરીકે બે સરખા છે, ખાલી હોદ્દામાં જુદા જુદા છે. એનું પાર્કિંગ, એની લિફ્ટ એ જુદી ન હોય. તો આપણે આ કલ્ચર પણ શીખવાનું છે, ડિસિપ્લિનનું, સેલ્ફ ડિસિપ્લિનનું. રાધા આપણે એવું છે, પોલીસવાળા ઊભા હોય તો આપણે ગાડીમાં જરા સરખા થઈ જાય, બેલ્ટ બાંધી લઈએ, સ્પીડ ધીમી કરી નાખીએ. પણ પોલીસવાળા ન ઊભા હોય તો ઉપરવાળો તો ઊભો જ છે ને. એ તો 24 કલાક આપણી અંદરનું CCTV ચાલુ રાખીને જોયા જ કરે છે કે આપણે કેમ વર્તીએ છીએ, શું કરીએ છીએ. અસલી એજ્યુકેશન તો આ છે. મોરારી બાપુ હમણાં એક ગામમાં ઉદ્ઘાટન કરવા આવેલા, ગોલ્ડન વિલેજ રફાળા બગસરા પાસે. એમાં સરસ વાત કરેલી કે ભાઈ જય જવાન જય કિસાન એવું સૂત્ર લાલ બહાદુરજીએ આપ્યું, જય વિજ્ઞાન એવું અટલજીએ આપ્યું. તો બાપુ કહે કે હવે હું તમને 21મી સદીમાં આમાં ઉમેરો કરી, પહેલા તો છે જવાન, કિસાન અને વિજ્ઞાન, ચોથું સૂત્ર હું આપું, હવે બહુ જરૂર છે, જય ઈમાન. માણસો બહુ બધું ભણીને પછી એવા બધા થઈ જાય છે ચાલાક કે એની ઈમાનદારી નથી રહેતી. જાજા જ્ઞાની એટલે જાજા ઉસ્તાદ. તો આ ઈમાન, વેલ્યુ સિસ્ટમ, સારા સંસ્કાર જેને આપણે કહીએ, આ બધા પ્રવચનો કરવાનો મતલબ શું? પૈસા ખર્ચીને, સમય ખર્ચીને અમુક સંસ્થાઓ કરે છે, અમુક નથી કરતી. શું કામ કરવા? કારણ કે અમુક સંસ્કાર આવે, અમુક ઘડતર જે સિલેબસમાં ન લખ્યું હોય એવું થાય, અમુક વિચારો જે આવું અભ્યાસક્રમની બહારના હોય એ આપણે કેળવી શકીએ. જરૂર છે. હમણાં જ મને વોટ્સઅપમાં મેસેજ આવેલો, એમાંથી એક જ્ઞાન મળે કે 21મી સદી એસી અને આ તો બધા બેઠા છે, યુવાન વિદ્યાર્થીઓ છો, કેમ્પસ છે, એટલે કામનો છે બહુ મેસેજ કે લડકીઓ કો કરાટે સિખાના चाहिए और लड़कों को पराठे. હવે એવો યુગ આવી જવાનો છે. બહાર નીકળતી દીકરીઓએ સ્વરક્ષણ માટે પોતાની મહેનત જાતે કરવાની, અને ભાઈઓએ સમજી લેવાનું. અક્ષય કુમારે રસોઈ કરતો હોય, ટ્વિંકલ એની બુક લોન્ચિંગમાં જાય ત્યારે એમાં ફોટા મૂકે છે ટ્વિટર ઉપર કે ભાઈ આપણે આજે રસોઈ કરીને છોકરાઓને જમાડી દીધા, કારણ કે મેડમ અત્યારે બુક લોન્ચમાં છે. તો હમણાં અક્ષયનો ફોટો હતો ટ્વિટરમાં. તો આ ધ્યાન રાખવાનું કે આપણે રસોઈ શીખીને રાખવી, એમાં રોમાન્સ એ સારો થશે. નહીતર શનિ રવિ તો બહાર તમારે હોટલમાં જવું જ પડશે, બહાર જમવા, ક્યાંક તો બ્રેક લેવો પડશે રસોડામાંથી. એટલે મેં તો અમે પહેલા સાહેબને ફોન આવ્યો તો મને કે અમારું દીકરી વાળું કેમ પસશે, મેં તને સબ્જેક્ટ આપી દીધા. પછી મને કે એમ તો ભાઈઓ બેસવાના જ. મેં કીધું તો અમારા પ્રતિનિધિઓ હાજર હશે તો આપણે ફેરફાર કરીએ છીએ. મેં એમને ટોપિક આપેલો, સેથા અને તવેથાની બહારનું વંડરલેન્ડ. એક સેથો એટલે મેરેજ, અને બીજું તવેથો એટલે કિચન. એ સિવાયની પણ દુનિયા હોય, ક્યાંક વાંચન હોય, ક્યાંક કળા હોય, ક્યાંક પ્રવાસ હોય, ક્યાંક નવું નવું જાણવા, જોવાનું, શીખવાનું, ક્રિએટ કરવાનું હોય. અહીં પણ એક જસુબેન શિલ્પી હતા અમદાવાદમાં, એમણે કેવા સરસ મજાના બધા શિલ્પ બનાવેલા. એક જસુબેન ભાખરી પીઝા વાળા છે, જેમણે ભાખરી ઉપર પીઝા મૂકીને ટોપિંગ બનાવ્યા કે ભાઈ આ બેઝ તો એ જ છે ને, પેલો આપણે મેંદાનો બેઝ કરવાને બદલે ભાખરી ઉપર આ બધું મૂકીએ. સમજો, એટલે એ સિવાયની પણ દુનિયા હોય જે તમે જાતે કરી શકો. આ તમે જુઓ ને, એકતા કપૂર છે તો એની સિરિયલોમાં હું બહુ ટીકા કરું કે આમાં બધી પાવર વુમન ને બદલે પાવડર વુમન છે. 1700 એપિસોડ લગી એકની એક વાર્તા ચાલ્યા રાખે, એક પૂરી થઈ બીજામાં પછી એની વાર્તા શરૂ થાય. એ જ સાસુ બહુ નણંદ ને બધા એકબીજાની ખટપટ કરીને રાખે, કોક પગથિયામાંથી લપસી પડે ને કોક બાંગડા ખુલ્લે રાખીને વાતો કરતો હોય, સાંભળી જાય. તો એકતા કપૂરને તો પૈસા મળે છે એ બનાવવાના, આપણને કોઈ જોવાના પૈસા નથી આપતું કે આપણે ફરજિયાત જોવી પડે, તો એ બધા જોયા કરે છે. પણ હું એકતા કપૂરને માનતા, ભાઈ તુષાર કપૂર અને પિતા જીતેન્દ્ર બેયની ઓળખ ભૂસાઈ જાય એવી ઓળખ એક દીકરીએ પોતાની જાતે ઊભી કરી.
આમ આજે જીતેન્દ્ર કંઈક દેખાય તો એમ કે એકતા કપૂરનો ફાધર બાલાજી વાળો, એને તો લેવા પડે, આપણે બોલાવવા પડે. દીકરીને કારણે બાપની વેલ્યુ વધી ગઈ, અને ભાઈને તો પિક્ચર જ બેન પ્રોડ્યુસ કરે ત્યારે મળે છે. તો ભાઈ તુષાર કપૂરના જેટલા પિક્ચર જુઓ એમાં પ્રોડ્યુસર એકતા કપૂર હશે, જોઈ લેજો. તો આ તો સારું કહેવાય. આ ઉદાહરણ છે 21મી સદીની દીકરીઓ ક્યાં પહોંચી શકે એનું. અને આ ભાઈઓએ યાદ રાખવા જેવું છે કે આપણે કોની સાથે કામ લેવાનું છે. એમને એમ થાય કે અમારી વાત કેમ ન આવી. પણ આમાં એવું છે કે જીવનની અંદર હું તો જોતો હોઉં છું, આ બધા પાછળ બેઠેલા મિત્રોને કામ લાગે એવું છે કે દરેક પુરુષને, એમાં હું આવી ગયો, હું પુરુષ છું તો આવી ગયો, મેં એમ જ હોય કે હું માથું, હું મોભી, નામ આપણું લખાય, નામ આપણું છપાય, અટક આપણી આવે. અને દરેક સ્ત્રીને ખબર હોય કે હું ડોક હલે તો માથું હલે ને. આમ થઈ તો આમ થાય, આમ થઈ તો આમ થાય. જેમ જેમ અમારા મિત્રો મોટા થઈને સંસારમાં આગળ વધશે ખબર પડશે કે 2000ની ગુલાબી નોટો એ કમાશે, પણ ચાંદલાના કવરમાં મૂકવી કે નહીં એ ડોક નક્કી કરશે. એને તો બહુ હરખ હશે કે આ આપણું ઘરનું ફંક્શન છે, આમાં તો 2000 આપી જ દઈએ, પણ એ કવરમાં નાખવા જશે, આ ડોક આમ ખૂણામાં ઊભા હશે, ત્યાંથી પાછી લઈ લેવી પડશે. તો આ જીવનમાં સત્યો છે કેટલાક જે સમજવા જેવા. મેં કીધું ને અભ્યાસક્રમ બહારના સત્યો છે. પણ અગત્યની વાત છે એટલે તમારી સામે કહું છું. ખાલી બહેનોની કોલેજ છે, બહેનો બેઠા છે એટલે વખાણ કરવા માટે નહીં, પણ હમણાં મોરારી બાપુને ત્યાં એક કાર્યક્રમમાં હું બોલેલો છું કે જોગમાયા સ્વરૂપ આપણે ત્યાં નવરાત્રિમાં આવે, 1000 હાથવાળી એવા ગરબા પણ આવે, તો આ કઈ માતાજી પાવાતે ગઢથી ગબ્બરના ગોખથી જ ઉતરતા હોય એવું નથી. આપણા ઘરમાં હોય, સીડીને લિફ્ટમાં આવતા હોય, પણ આપણે એ કન્સિડર નથી કરતા. એટલે આ બધી માથાકૂટ છે બધી ઘરમાં. અને આ જોગમાયાનો કોન્સેપ્ટ એટલે જ છે, એમાં આપણી મમ્મીઓ પણ આવી. ખરેખર તો હવે કદાચ એ આપણા મમ્મીએ જેટલું કામ કર્યું, હું તો મારા મમ્મીનો વિચાર કરું ત્યારે મન થાય કે એવું કામ કરનારી જનરેશન પૂરી થઈ. જે ગામડામાં હતા ત્યારે માથે બેડા ઊંચકીને સવારના પોરમાં પાણી ભરવા માટે જાય, દૂધણા હોય ઘરમાં ધોવે, એની છાશ વલોવવાની ગોળીઓ હોય, તો એ બધું 5-7 વાગે, જેને આપણે પરોઠિયું કહેવાય, ત્યાં સુધીમાં તો આટલું કામ થઈ ગયું હોય, છાણ વાસીનું. એમાંથી તૈયાર થઈને પાછા ભણવા જાય. એ ભણીને કોઈ મારા મને મળી એવી માં હોય તો દીકરાને ભણાવે ઘરમાં. મારા મમ્મી એવો નિયમ રાખેલો કે રોજની એક બુક લઈ આવવાની, 1 book a day. રોજ એક પુસ્તક આપવાનું વાંચવા. હવે પુસ્તક તો આજે મોંઘા છે ને ત્યારે મોંઘા જ હતા. ચોકલેટ સસ્તી પડે, 2 રૂપિયાની આવે, બુક તો 200 રૂપિયાની આવે. તો 1 book a day માં રોજની એક બુક લઈ આવવા માટે બધા કહે કે બજેટ ક્યાંથી કાઢશો? તમે તો નોકરી મૂકી દીધી છે. એ સરકારી નોકરિયાત હતા, પણ આપણે છોડી દીધી મને ભણાવવા માટે. તો એમણે પ્રતિજ્ઞા લીધી કે હું આખી જિંદગી સોનું નહીં પહેરું, ગોલ્ડ નહીં પહેરું, અને જે સોનું નહીં પહેરું એ જે બચત થાય, ગૃહિણીના ગોલ્ડની બચત હોય, એ હું રીડિંગમાં મૂકીશ, વાંચનમાં નાખીશ. તો વિચાર કરો, એમણે આખી જિંદગી સોનું ન પહેરીને મને જે પુસ્તકોના વાંચનનો વારસો આપ્યો, એને કારણે હું સોનું પહેરી શકું છું. પણ અમારે પેલા તિજોરીમાં રાખવા વાળા ગોલ્ડના વારસા નથી, એટલે અમારા ઘરમાં કબાટોમાં જે પુસ્તકો પડ્યા છે એ સોનું છે, જેમાં જીએસટી લાગે નહીં, ચોર ચોરે નહીં, એવું સોનું. હમણાં હું એક પુસ્તક વાંચતો હતો. એક ભાઈ છે, મોટા મેનેજર છે, એડમ ગ્રાન્ટ. એપલના, ફેસબુકના, મેકડોનાલ્ડ્સના, આવી મેજર કંપનીઓ, અમેરિકાનું એક ટીવી નેટવર્ક છે CBS, આવી મોટી મોટી તોતિંગ કંપનીઓને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. એટલે ટૂંકમાં આપણે જેમની કથાઓ વાંચતા હોય એમની સલાહો આપતા હોય કે હવે તમારે આમ કરવું જોઈએ, હવે તમારે તેમ કરવું જોઈએ. એવી એમણે લખ્યું છે એમના પુસ્તકમાં કે આ બધા જ લોકો સાથે બેસીને મેં કોમન ફેક્ટર કાઢ્યું, લઘુત્તમ સાધારણ અવયવી. બધામાં કોમન શું છે? બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ, ઇલન મસ્ક, બધા મોટા મોટા અમેરિકાના ટોચના અબજપતિઓ, કુબેરપતિઓ, બિઝનેસ ટાઇકૂન છે. કોઈક મોટી ઉંમરના હોય, કોઈક નાની ઉંમરના હોય, ધર્મ જુદા હોય, કોઈ યહૂદી હોય, કોઈ ખ્રિસ્તી હોય, બેકગ્રાઉન્ડ જુદા હોય. સ્ટીવ જોબ્સ તો ઓર્ફન ચાઇલ્ડ હતા, અનાથ હતા. એમણે તો એડોપ્ટ કરવામાં દત્તક લીધેલા કોઈને, એમણે એપલ ક્રિએટ કર્યું આખું. તો એમણે કહ્યું કે કોમન ફેક્ટર એક જ છે, RTI, રીડિંગ, થિંકિંગ, ઇનોવેશન. બધા સફળ એ જ લોકો થયા છે જે વાંચે છે, વિચારે છે અને કશુંક નવું સર્જન કરે છે.
એક રંગોળીની ડિઝાઇનમાં, એક શાકની રેસીપીમાં જે કંઈક નવું કરી શકે છે ને એની બોલબાલા થાય છે. જૂનું જે ચાલતું હોય એમાંથી ઓબ્ઝર્વ કરીને એમ કે હવે આમાં કંઈક નવું. કોઈ પણ હમણાં નવરાત્રી આવશે, દિવાળી આવશે, તો ફેશન ડિઝાઇનિંગમાં એવું છે કે ભાઈ ગયા વખતે આ ફેશન તો પૂરી થઈ ગઈ, હવે કંઈક નવી આ વખતે એમ કે ફેશન કરો. કોઈ પણ ફિલ્ડમાં યાદ રાખવાનું છે, મનમાં વિશ્વાસ તો મુઠ્ઠીમાં આકાશ. એમાં બે જ વસ્તુ મહત્વની છે જીવનમાં, તક અને તૈયારી. ચાન્સ એન્ડ પ્રિપેરેશન બહુ મહત્વનું છે. ચેલેન્જ તો આવે, મુશ્કેલીઓ તો આવે, અને ચેલેન્જ આવે તો જ આપણે હીરો કે હિરોઈન થાય. મંદિર છે ઉમિયા મંદિર, તમે બધા મંદિરની વચ્ચે રહીને ભણો છો. મંદિરમાં જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે યાદ રાખજો, પગથિયે આપણે ચપ્પલ મૂકીએ અને અંદર જઈને માથું મૂકીએ, ત્યાં પગ ન અડી જાય એનું ધ્યાન રાખીએ. શ્રાવણ મહિનો ચાલે છે, અત્યારે ઘણા લોકો જતા હશે રેગ્યુલર દર્શન. તો કલ્પના કરજો કે પગથિયે પથ્થર છે, અંદર મૂર્તિએ પથ્થર જ છે. બંને પથ્થર વચ્ચે એવો તો શું ફરક છે કે એક જગ્યાએ માથું બીજી જગ્યાએ પગ? પગથિયાનો પથ્થર ઘસાય છે પણ ઘડાતો નથી. ઘસાય છે રોજ પણ ઘડાતો નથી. પણ જે અંદર પ્રતિમાનો પથ્થર છે ને, ખાસ અમુક જગ્યાના જ પથ્થર ચાલે પ્રતિમા બનાવવામાં, કારણ કે એને ટાંકણા મારો તો તરત બટકી ન જાય, ઘાટ ગળાય. એને શિલ્પીના ટાંકણે પોતાનો આકાર ધીમે ધીમે ઘડાવા દીધો છે, એટલે એનું અમરત્વ લાંબુ છે. ભૂકંપ આવે ને મંદિરની દિવાલોમાં ક્રેક પડી જાય તો દિવાલો નવી થાય, પણ પ્રતિમા તો લોકો ખસેડી પાછી પ્રાણ પ્રતિષ્ઠા કરાવે, એ નવી ન થાય. તો સમજો મિત્રો કે આ જે શિક્ષણની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એ તમારું મૂર્તિ તરીકેનું પ્રતિભાની પ્રતિમા બનાવવાનું ઘડતર ચાલુ છે. જો એને સરખી રીતે પૂરું કરી દેશો તો તમે એવા ઘડાઈ જશો કે લોકો તમારા પગમાં માથું મૂકવા માટે આવશે. અને નહીંતર જમાનો એવો ખરાબ છે કે આપણને પગથિયા બનાવી આપણી માથે પગ મૂકીને જતા રહેશે. હવે આપણા હાથમાં છે શું કરવું. તમને કેબીસી જેવી કોઈ હરીફાઈમાં બેઠા હો અને એમ સવાલ પૂછે કે રામના સંતાનોનું નામ શું, તરત જ 5000 વગર લાઈફ લઈને જવાબ આપી દો લવકુશ. માતા પિતાનું નામ શું? દશરથ અને કૌશલ્યા. પણ જો ભૂલે ચૂકે એવું પૂછે કે દશરથના માતા પિતાનું નામ શું, રામના દાદા દાદી, લવકુશના સંતાનો એટલે રામના ગ્રાન્ડચિલ્ડ્રન. જો રામાયણ તો બહુ ફેમસ છે, બહુ કથાઓ આપણે થાય છે, સિરિયલો પણ આવી ગઈ છે, છતાં આપણે કંઈક ફોને ફ્રેન્ડમાં મોરારી બાપુને ફોન કરવો પડે, જરાક કહેવા તો ખરા, અમારા ઇનામનો સવાલ છે. શું કામ એવું થયું કે રામની કથા યાદ રહી ગઈ, બાકીના બધા ધીરે ધીરે ભૂલાઈ ગયા? રીઝન એક જ છે, અયોધ્યાનો કમ્ફર્ટ ઝોન છોડીને જે બહાર નીકળ્યા એ રામ છે. બાકીના બધા અયોધ્યામાં જ રાજ કર્યું, પણ રામને વનવાસ મળ્યો. હવે જો રામાયણ વાંચ્યું હોય ને તો વનવાસ પૂરો થાય પછી રામ કૈકેયીને પગે લાગીને એનો આભાર માનવા જાય છે કે માતા તમારે કારણે મને ઘણી સિદ્ધિઓ મળી, ઘણા અનુભવો મળ્યા ને હનુમાન જેવો મિત્ર મળ્યો, એટલે તમારો તો આશીર્વાદ મારે લેવાનો છે. તમે જો વનવાસ ન અપાયો હોત તો આ બધું મારા જીવનમાં ક્યારેય થયું ન હોત. બહાર નીકળ્યા તો શબરી મળે, બહાર નીકળો તો હનુમાન મળે, બહાર નીકળો તો ટીમ બિલ્ડિંગ થાય, નવું શીખવા મળે, બહાર નીકળો તો અપહરણ પણ થાય સીતાનું, ચેલેન્જ મળે, રાવણ ભટકાય, અને ચેલેન્જ મળે તો તમને ચાન્સ મળે હીરો થવાનો. વગર ચેલેન્જે કોઈ હીરો નથી થઈ શકતો આ દુનિયામાં. ચેલેન્જ જ ન હોય તમે હીરો કેવી રીતે થશો? રાવણ તમને ભટકાશે નહીં તો તમે રાવણ સામે યુદ્ધ કરશો નહીં, યુદ્ધ કરશો નહીં તો જીતશો નહીં, અને જીતશો નહીં તો ગીત કોણ ગાશે, દીવા કોણ પ્રગટાવશે? તો આ કથામાંથી શીખવાનું છે. કૃષ્ણ તો રામથી સ્માર્ટ હતા. હમણાં જન્માષ્ટમી આવે જ છે તો ક્રાંતિ સ્માર્ટ, એટલે રામે તો મોટી ઉંમરે વનવાસ લઈને કમ્ફર્ટ ઝોન છોડ્યો, કૃષ્ણએ તો જન્મતા વેદ છોડી દીધો, ટોપલામાં બેસીને બાદ. ત્યારની ચાલુ જ છે યાત્રા, જોઈ લો છેક સુધી. ગોકુળ ગયા, વૃંદાવન ગયા, મથુરા ગયા. હવે મથુરામાં તો જીતી ગયા હતા કંસને મારીને. આપણે કૃષ્ણ જગ્યાએ હોય તો માખણે આપણને બહુ ભાવે, રાસલીલામાં બહુ મજા આવે, તો આપણે ઓર્ડર કરી દઈએ ને જીતી ગયા પછી કે સવારે માખણ બધાએ લઈ આવવાનું છે, સાંજે બધાએ રાસના કાર્યક્રમ કરવાના છે. એને બદલે કૃષ્ણ તો મથુરામાં રોકાણ જ નહીં, બીજી વાર પગે ન મૂક્યો, પછી ગયા
સાંદીપણીના આશ્રમમાં ભણવા જતા રહ્યા. સુદામાની બાજુમાં બેસીને ભણ્યા ત્યાં એવી સીન સપાટા નથી કર્યા કે તમને ખબર છે હું તો કંસને મારીને આવ્યો છું. જે ગુરુએ કહ્યું એ બધું કામ કર્યું, 64 કળાઓ વિદ્યાઓ શીખી લીધી અને વડીલોની બનાવેલી મથુરા જે હવે ઘણી જનરેશનને ગમતી નથી, કે આ ઓલ્ડ જનરેશનને કંઈ ખબર નથી પડતી કે અમારી સ્ટાઇલ કેવી હોય ને અમારા મોબાઈલના ટચ સ્ક્રીન કેવા હોય ને અમે કેવી ગેમ રમીએ ને અમે નેટફ્લિક્સમાં કેવા પિક્ચર જોઈએ ને એવી ખબર હોતી નથી. એટલે બધા બહુ આમ ચીડ ચડે કે આ દાદા ઓલ્ડ છે ને આ બધું આવું કરે. દાદા બિચારા દાદી બધા નવા નવા ડિવાઇસ લઈ આવે ને પછી બધા છોકરાઓને રિક્વેસ્ટ કરે કે આમાં કંઈક જો આ ચિત્ર આવી ગયું ખસેડી દો ને આ રિંગટોન બોકી દો ને છોકરાઓ ભાવ ખાઈ ગઈ તો પછી સાંજે, કારણ કે એ લોકો લઈ આવે છે પણ હવે એ લોકોને નવી ટેકનોલોજીમાં ખબર નથી પડતી. જનરેશન ફરી ગઈ. હું નાનો હતો ત્યારે ફ્લોપી ડ્રાઈવ હતી, એક ફોટો મોકલવાનો હોય તો ફ્લોપી આવડી મોટી ડિસ્ક આવતી. આજે પેન ડ્રાઈવ પણ આઉટડેટેડ થઈ ગઈ. હવે લોકો પેન ડ્રાઈવ નથી વાપરતા, ઓનલાઈન ક્લાઉડ, બધું ક્લાઉડમાં. આ નવા કોમ્પ્યુટરના મોડેલ આવે છે એમાં ડીવીડીની ઓલું ખાનું જ નીકળી ગયું, ડીવીડી ડ્રાઈવ જ નહીં. કોણ ડીવીડી જોવે? બધું ઓનલાઈન છે, યુટ્યુબ ઉપર ચડાવી દો ને જોઈ નાખો. તો મિત્રો, ફાસ્ટ લાઈફ છે ટેકનોલોજીકલી. બધાને પોતાની આઈડેન્ટિટી બનાવવી છે. બધા વોટ્સઅપમાં ફેસબુકમાં જાત જાતના ડીપી શું કામ મૂકે છે? જરાક ઇમ્પ્રેશન પડે, 5 જણા જોઈને એમ કહે ઓહો વાહ વાહ, બધા લાઈક કરે ને કોઈક લાઈક ન કરે તો આપણે જરાક ડિપ્રેસમાં થઈ જાય કે હાય હાય આપણે ઇમ્પ્રેશન પાડવા ગયા એમાંથી ડિપ્રેશન આવી જાય. આમાં કંઈ નક્કી ન રહે ને. તો એકવાર ફેસબુક ઉપર એવું લખેલું હોય વોટ્સ ઇન યોર માઇન્ડ, તો મને ડાયરિયા થઈ ગયો હતો તો મેં લખ્યું ટુડે આઈ એમ હેવિંગ ડાયરિયા. પૂછે જ છે કે આજે શું થયું એ કયો, વોટ્સ ઇન યોર માઇન્ડ. તો નીચે બધા લાઈક કરવા માંડ્યા ફટાફટ. અને પછી આપણા મિત્ર જે કંઈ પોસ્ટ કરે એને આપણે ટેકો જાહેર કરવો. એટલે કોકે લખ્યું વાવ, કોકે લખ્યું ગ્રેટ, કોકે લખ્યું સુપર. 17મી 18મી કોમેન્ટે કોકને આમ સમજાણું કે ઉપર શું લખેલું છે, એટલે એને લખ્યું દહીંનું ઘોળવું જીરું નાખીને પીવો. એટલે એટલે જ ખબર પડી. તો જમાનો એવો છે કે બધાને બીજાને ઇમ્પ્રેસ કરવા છે. તમે કલ્પના કરો, અબ્દુલ કલામ આપણે ત્યાં બહુ મોટું નામ, આજની તારીખે પણ રિસ્પેક્ટેડ. બધાના ટૂચકા બને પણ કલામ સાહેબનો ટૂચકો કોઈ હજી બનાવ્યો નથી, કોઈ ફોરવર્ડ વોટ્સઅપમાં કર્યો નથી. તો અબ્દુલ કલામ મોટું નામ. હમણાં મોરારી બાપુને મેં યાદ કર્યા, એ દુનિયા ફરે છે કથાઓ કહેવા માટે, 73 વર્ષની ઉંમરે. અત્યારે ગંગોત્રી છે, પછી પાછા જોર્ડન જવાના છે, અમેરિકાથી આવ્યા હમણાં. હું તો કહું બાપુને તમે આટલું જે પ્રવાસ કરી શકો છો આ ઉંમરે, કાંઈ કાગળ રાખ્યા વગર 9 દિવસ બોલે અને નવું બોલે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીઓમાં જાઉં, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, અમેરિકા, યુકે, બધી યુનિવર્સિટીમાં આઇન્સ્ટાઈનના ફોટા કે પૂતળા જોયા છે. એટલા રિસ્પેક્ટેડ. આપણા ગાંધી બાપુ, તમને ગમે કે ન ગમે, તમારે રોજ સવારે દર્શન કરવા પડે. નોટ ઉપર જઈને બેઠા જ છે, ડીપી બદલાવીને પાછા નવી નોટમાં. આ બધાના ચહેરા રૂપાળા નથી. મોટા ભાગના તો કાં વાળ છે નહીં, કાં છે તો હેરસ્ટાઈલ કરતા નથી. આઈન્સ્ટાઈનના અને કલામ સાહેબને તો આપણે એમ થાય કે આવડા મોટા માણસને નાતીઓ નહીં નાખતા હોય તો જરાક ઓળે, પણ એને મગજ ઓળેલું છે ને તો વાળ ઓળવાની જરૂર નથી. ઇમ્પ્રેશન પડે જ છે. દુનિયા આખી ફોટા છાપે છે, પૂતળા બનાવે છે, ચાહકો ઘેરી વળતા જીવતા ત્યારે આજુબાજુ યુવાનોનો ઢગલો થઈ જતો જ્યાં જાય ત્યાં. કોઈ પૂછતું નહીં. એટલે મેં એક સૂત્ર બનાવ્યું છે મિત્રો, જિંદગીમાં કામ લાગશે કટોકટીમાં. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સુંદરતા મેકઅપમાં નથી હોતી, તો ઉતરી જાય. કોઈક ઇન્જેક્શન લઈને ટકાવી હોય 5 વર્ષમાં જતી રહે, પણ સક્સેસફુલ, સફળ હંમેશા સુંદર જ લાગે. સફળ હો તમે તમારા ક્ષેત્રમાં, આઈન્સ્ટાઈન કે કલામની જેમ, તો સુંદર જ લાગશો. તો આ તૈયારી એટલા માટે હું તમને કહું છું. સમય એવો છે કે દેખાવ તો બધાનો સરખો થઈ જશે, બધે એક જ સરખી મેકઅપ કિટ ને બ્યુટી પાર્લર ને સલૂન ને બધું થઈ ગયું છે. પણ મગજ જેનું પાવરફુલ હશે, ઇમ્પ્રેશન એ પાડી શકશે. 6 પેક બોડી બની જાય. મને સમય નથી રહેતો, મને અમારા મિત્રો કહે છે કે તમે 6 મહિના અમને આપો જીમમાં, એટલે તમને સરખા કરીને 6 પેક બનાવીને મૂકી દઉં. પછી 6 પેક બોડી વાળા ઘણા નવરાત્રીના દાંડિયા રસમાં બહાર કાળા કપડા પહેરીને ઊભા હોય છે પાસ ફાડવા માટે. બિચારાને પોતાને જ અંદર જવા નથી મળતું, પણ આપણા પાસ ફાડીને નક્કી કરે કે આપણે જવું જ નહીં.
પણ સિક્સ પેક બ્રેઇન બનાવ્યું હશે ને તો સિક્સ પેક બોડી વાળાને ભાડે રાખી શકાશે. આ મહત્વની વાત છે. સિક્સ પેક બ્રેઇન પહેલા બનાવો, પછી સિક્સ પેક બોડી બનાવો. સલમાન ખાન કે અક્ષય કુમાર આજે આપણી સામે આમ ઉભા રહે 52-53 વર્ષે, પણ તો એમ લાગે ફિટ છે. આપણે 5 મિનિટનો એનો ડાન્સ જોઈએ છીએ કે આમ સ્વેગ જોઈએ છીએ, એમનો સ્ટાઇલ જોઈએ છીએ, પણ એ મેન્ટેન કરવા માટે એમણે તો રોજ 2 કલાક જીમ કરવું પડે. એ કંઈ આપણે જોવા નથી જતા. 5 મિનિટના જે સોંગમાં આપણે જોઈને ખુશ થઈ ગયા, એ ફિઝિક, એ બોડી મેન્ટેન કરવા માટે અક્ષય કે સલમાને જીમ તો રોજ કરવું પડે 2 કલાક. કરે જ છે. ઘરમાં રાખ્યા જ બધાએ જીમ, બહાર ન જવું પડે. તો એ પરસેવો જ્યારે પાડે છે ત્યારે આપણે મહેનત નથી જોતા, આપણે એના ફળ જોઈએ છીએ કે આ તો ઊભા રહે તો આટલી સ્ટાઇલ થાય. તો જેમ બોડી બિલ્ડિંગ માટે તમારે જીમમાં ટાઈમ આપવો પડે, એમ બ્રેઇન બિલ્ડિંગ માટે લાઇબ્રેરીમાં ટાઈમ આપવો પડે. લાઇબ્રેરી હવે આજના જમાનામાં ટ્રેડિશનલ નથી રહી. તમારા હાથમાં જે મોબાઈલ છે એમાં પણ લાઇબ્રેરી છે. એમાં વિકીપીડિયા જેવી જ્ઞાનની મફત પરબ છે. જેમ આપણે પાણી મફત પીવા મળતું પરબ ઉપર, એમ વિકીપીડિયા કે યુટ્યુબ કે એની ઉપર મફત જ્ઞાન મળે છે. એક quora.com નામની સાઇટ છે. જે સવાલ તમારે પૂછવો હોય પૂછો, આખી દુનિયાના એક્સપર્ટ નીચે જવાબ લખી જશે. નક્કી નહીં હોય કોણ લખશે. તમારો સવાલ વાંચીને કદાચ બિલ ગેટ્સે નીચે જવાબ લખે, તમારા કોમ્પ્યુટરમાં આગળ બળો હોય તો આ કરી નાખજો, કારણ કે બધા એમાં મેમ્બર છે. દુનિયાભરમાં અત્યારે નવી નવી ટેકનોલોજીની શોધ ચાલી રહી છે. તમે સંજુ ફિલ્મ જો જોઈ હોય તો એમાં કમલી નામનું એક પાત્ર છે ગુજરાતીનું. એ મૂળ પરેશ ઘેલાણી, એ ભાઈનું નામ એનઆરઆઈ છે, આપણા ગુજરાતી, મૂળ અમદાવાદના જ છે. અને પરેશભાઈ હમણાં રાજકોટ આવેલા ત્યારે મારે પ્રવચન કરવાનું હતું દોસ્તી ઉપર, અને અમે બે ભેગા થયા પછી ખૂબ બધી વાતો થઈ. અત્યારે ગૂગલના ફાઉન્ડર સાથે પાર્ટનરશિપમાં, એમાં ભારતમાંથી પરેશ ઘેલાણી, એટલે એ તો એનઆરઆઈ છે, અમેરિકન ગણાય, પણ ભારતમાંથી એક રતન ટાટા ખાલી મેમ્બર છે એ ગ્રુપના. એક એક્સપ્રાઇઝ નામનું ગ્રુપ બનાવ્યું છે એ લોકોએ. તમારા જેવા આખી દુનિયાના યંગ સ્ટુડન્ટ્સને $2 મિલિયન, પેલા 1 મિલિયન હતું, 2 મિલિયન એટલે $20 લાખ, એટલે આપણે 70 થી ગુણી નાખવા અત્યારના ભાવ મુજબ, એવડું પ્રાઇઝ આપે. પણ તમારે કંઈક લાઈફ ચેન્જિંગ ઇનોવેશન કરીને એને આપવાનું. લાઈફ ચેન્જિંગ. અત્યારે એમણે જેને પ્રાઇઝ આપ્યું છે છેલ્લું, એ એવી વ્યક્તિને એવી ટેકનોલોજી માટે આપ્યું છે કે કોઈ હેલ્થ માટે લોકો ઘણી જગ્યાએ ડૉક્ટર નથી હોતા નાના નાના ગામોમાં. આપણે ત્યાં તો ઠીક છે, હજી થોડું સારું છે, પણ આફ્રિકાના એવા તો જંગલ પ્રદેશ છે, લોકો ક્યાંય જાતાય નથી અમુક જગ્યાએ. તો મોટાભાગે માણસ બીમાર પડે તો એને 5-15 પેરામીટર હોય. આપણે ને આંખમાં ટોર્ચ નાખે ડૉક્ટર, ને પછી મોઢું બનાવો, જીભ બતાવો, પછી સ્ટેથોસ્કોપથી છાતી ધબકારા ચેક કરે, એમ 5-10 પેરામીટરથી સામાન્ય બીમારી નક્કી થઈ જાય. કેન્સર કે એવી કોઈ મોટો રોગ હોય તો જુદી વાત છે. તો એક એવું મશીન બનાવવાનું કે ડૉક્ટર હાજર ન હોય તો એ મશીન તમારા હાથને, આંખને ચેક કરી અને તમને બેઝિક દવાઓ આપી દે. એને એ લોકોએ $20 લાખ ઇનામ આપ્યું. મશીન બની ગયું છે અને અમુક દેશોમાં, બ્રાઝિલમાં, આફ્રિકાના અમુક દેશોમાં અત્યારે મુકાઈ પણ ગયા છે. કલ્પના કરો, એક રાતમાં અબજપતિ થઈ જાઓ, ખાલી એક આઈડિયા હોય. આ ટચ સ્ક્રીન છે તમારા મારા બધાના ખિસ્સામાં. આપણે રોજ સવારથી સાંજ સુધી એની સાથે કનેક્ટેડ રહીએ છીએ આ ટચ સ્ક્રીન સાથે. એક આઈડિયા આઈફોનમાં આવ્યો 2007માં, એ કીપેડ ઉડાડી ગયું. ત્યારે નોકિયા અને બ્લેકબેરીનો જમાનો હતો. મોટાભાગના અહીં મિત્રો બેઠા છે એને પહેલા ફોન આવા જ લીધા હશે. નોકિયા, એરિક્સન, બ્લેકબેરી, મોટોરોલા એવા જ મળતા. એમાં નોકિયા નંબર 1 હતો. આજે ખોઈ ગયું, વેચાઈ ગયું, દેવાળું ફૂંકાઈ ગયું. સેમસંગ, એપલ, HTC નવી કંપનીઓ આવી ગઈ. શું કામ? એ લોકો નવું શીખીને બદલાણા નહીં, આઉટડેટેડ થઈ ગયા. બાકી બ્લેકબેરી તમે રેસ્ટોરન્ટમાં જઈને ટેબલ ઉપર મૂકો તો તમારો ઓર્ડર લેવા વેઇટર પહેલા આવે, કારણ કે મોટા લોકો પાસે જ બ્લેકબેરી હોય, સામાન્ય માણસો પાસે ન હોય. એવી છાપ હતી. આજે મૂકો તો કોઈ કેમ કે જુરાસિક પાર્કમાંથી છૂટીને આવતા ત્યાં છે. હજી આવા ફોન વાપરે છે. હવે ટ્રક ડ્રાઈવરો પાસે સ્માર્ટફોન આવી ગયા ને તમે આ વાપરો છો. સમજો તો દુનિયા ક્યારે બદલાઈ જશે એ ખબર નહીં પડે. જો નોકિયા જેવી અબજો કમાતી કંપની પણ દેવાળું ફૂકે એવી હાલતમાં 10 વર્ષમાં આવી જાય, કારણ કે નવું શીખ્યા નહીં, અને સેમસંગ તો ફ્રીજ ને વોશિંગ મશીન ને ટીવી બનાવતી હતી, ત્યાંથી મોબાઈલમાં આવી ગઈ અને 42% માર્કેટ લઈ લીધું મોબાઈલનું વર્લ્ડ ઓવર. તો જે નવું શીખશે એ રાજ કરશે, જે જ્ઞાન મેળવશે
આઈડિયા ડેવલપ કરશે, ઓબ્ઝર્વેશન કરશે, આજુબાજુની દુનિયાને ચેક કરશે. જરૂરી નથી કે બધું ભણવામાં આવે એ પાસ કરો તો જ તમારી સફળતા મળે. કેટલા એવા ટોપર્સના ફોટા આપણે જોઈએ છીએ, 95%, 99%, 98%. આપણે એમ થાય કે હમણાં બહાર નીકળી જશે, 100%માંથી 104% આવી જશે. પછી એમના ફોટા કેમ નથી છપાતા એ મને જવાબ આપો. બધા ટોપર છે, સુખી થતા હશે લાઈફમાં, ડોક્ટર થતા હશે, એન્જિનિયર થતા હશે, સીએ થતા હશે, MBA થતા હશે, સારી પોઝિશનમાં હશે, પણ પછી કેમ સંભળાતું નથી એમનું નામ? વિચારજો ક્યારે. બધા IAS ને IPS પરીક્ષા પાસ કરીને આવે છે, તો અમદાવાદમાં સિંઘ સાહેબ ને નહેરા સાહેબની જોડી ભેગી થઈ પછી કેમ બધાના નામ આવવા માંડ્યા? કમિશનર આવ્યા, કમિશનર આવ્યા. તો બાકીના હતા એ જ પરીક્ષા પાસ કરીને આવતા હતા. તો એને કેમ પરફોર્મ ન કર્યું ને આ લોકોએ કર્યું? રહસ્ય એ છે મિત્રો કે ખાલી ટોપર બનવાથી, ખાલી એક્ઝામ પાસ કરીને નોકરી લઈ લેવાથી તમે યાદગાર કામ નહીં કરી શકો. એના માટે થોડુંક એક્સ્ટ્રા, થોડુંક વધારે મેળવણ નાખવું પડશે, તો એ વધારે શિખંડ થાય એવું દહીં જામશે. અને એ એક્સ્ટ્રા મેળવણ છે એની વાત જે મેં તમને અત્યારે કરી. બધું વાંચન, પ્રિપેરેશન, તૈયારી સાચી, પણ આપણા કાર્યક્રમના જો અંત ભાગ છે અત્યારે, છેલ્લી જે વાત મારે તમને કરવાની છે, જેમાં પછી જે છેલ્લે ખાધું હોય ને એના ઓટકાર ઝાઝા આવે. એ વાત છે કે આ બધા માટે જોઈશે એક બાબત, અને એ છે સેલ્ફ કોન્ફિડન્સ. હું કહેતો કે આપણા મમ્મીઓ બધા જોબમાં જ હતા, દીકરો કે દીકરી દરેક યાદ કરો, આપણે નાના હોય આપણને તૈયાર કરવાના હોય, આપણું દફતર કંઈક ભરાતું હોય, કંઈક ગરમ પાણી તૈયાર થતું હોય, કંઈક કોઈ કુરિયરનું કવર આવ્યું હોય એ પણ લેવાતું હોય, કંઈક કોઈને પાછું બીજા હસબન્ડને કંઈક જવાનું હોય તો એની કપડાની જોડી મુકાતી હોય, પોતાનું પાછું તૈયાર થવાનું, નાવાનું ચાલતું હોય, સવારનો નાસ્તો બનતો હોય. એક સાથે 30-40 કામ જે બોલવામાં આપણે થાકી જાય યાદ કરીને, એ આપણા મમ્મી બહુ ભણેલા ન હોય તોય કરી શકતા હતા. એટલે 1000 હાથવાળા થઈ ગયા ને માતાજી ઘરમાં જ. આપણી માં એક માતાજી. આ બધા કામ હસતા હસતા એ રોજ કરતા. આપણને વેકેશન હોય, મમ્મીઓનું વેકેશન ન હોય. બાળકને, દીકરાને વેકેશન હોય તો મમ્મીનું કામ તો ડબલ થઈ જાય. ઉલટાને રાજી થાય. છોકરાઓ તો પાછા બારી જેવા હોય, ગ્લાસ અડધો પામ પડેલો એક જગ્યાએ પડ્યો હોય, એક પોજું એક રૂમમાં પડ્યું હોય, એ વીણવું પડે મમ્મીએ જઈને, પણ એ રાજી થાય, દુઃખી ન થાય, કારણ કે પગાર લઈને કામ કરનાર નથી, લાગણીથી કામ કરે છે. તો આ લાગણીથી કામ કરવા માટે પહેલી વસ્તુ જે આપણે જોશે, અને આજની છેલ્લી વાત, એ છે કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ હશે ને તો નહીં આવડતું હોય ને આવડી જશે, પણ આત્મવિશ્વાસ નહીં હોય ને તો આવડતું હશે એ ભૂલાઈ જશે. સાદો નિયમ છે કોન્ફિડન્સ. તમને બધાને એ પણ ખબર હશે કે એવરેસ્ટ ઉપર પહેલી વખત કોણ ચડ્યું? ફર્સ્ટ. હવે તો ઘણા બધા આવી ગયા. ખબર છે કોઈને પહેલી વખત એવરેસ્ટ આરોહણ કરનારનું નામ? યસ, વાહ વાહ, સાઈડે યાદ છે. હાર્દિકભાઈ બધા સારા વાચક એ ખરા અમારા, એટલે એડમંડ હિલેરી. આમ જો સારા સાહેબો હોય તો તમારી આબરૂ રાખી લે. તમને આવડે ન આવડે પણ ખબર પડી પેલા એ બોલી ગયા. તેનસિંગ, શેરપા તેનસિંગ અને એડમંડ હિલેરી. હવે હિલેરી એકલા પેલા ગયા હતા, એટલે જ એને તેનસિંગને ભેગો લીધો બીજી વાર નકશો બતાવવા માટે, કારણ કે ત્યારે તો સેટેલાઇટ વ્યૂ હતો ને. તો એવરેસ્ટ દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર, ત્યાં કોઈ ચડેલું નહોતું. બધા પૂછતા તમારે શું કરવું ત્યાં જઈને, ત્યાં ક્યાં ખજાનો દાટેલો છે? તો એમ કહેતા કે બીકોઝ ઇટ ઇઝ ધેર. એ શિખર છે તો મને ચેલેન્જ કરે છે કે અહીં કોઈ આવ્યું નથી, તો કોઈ નહીં તો હું કેમ નહીં. મેં ટ્રકની પાછળ એકવાર વાંચેલું, ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકી દીધેલો. ટ્રકની પાછળ ઘણા ઘણા જ્ઞાન લખેલા હોય, જીવનના મોટી મોટી શાયરીઓ લખેલી હોય. મેરી ચલતી હે તો તેરી ક્યું ચલતી હે, એવું એક જગ્યાએ લખેલું. તો ટ્રક પાછળ ઘણા બ્રહ્મજ્ઞાન મળે આપણને. તો કોઈ ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ થયેલો, નોકરી નહીં મળી હોય, ટ્રક ચલાવતો હશે, એવો MBA થયેલો ડ્રાઈવર હશે, કારણ કે અંગ્રેજીમાં લખ્યું હતું. પાછા હિન્દીમાં તો બહુ લખ્યું હોય, પણ ઇંગ્લિશમાં લખેલું. લીડ, કાં નેતૃત્વ કરો આગળ વધીને. ફોલો, કારણ જે લોકો નેતૃત્વ કરે છે એને નૈડા વગર ફોલો કરો. કારણ કે આપણે સ્પીડ બ્રેકર સાજા હોય, રોડ કરતા તો જો સ્પીડ બ્રેકર વધી જાય, અને રોડમાં વરસાદ પડે ધોવાણ થાય, સ્પીડ બ્રેકર તો અડીખમ ઊભા હોય.
આપણે વિચારીએ કે આ ધોવાઈ જાય ને તો કોઈ વરસાદમાં તો સારું વેચાય. તો લીડ, ફોલો ઓર ક્વિટ. મેં કીધું આ જીવનનું પરમ જ્ઞાન છે, આ તો ગીતા જ્ઞાન જેવું. કાં તમે આગળ વધીને પરિસ્થિતિ બદલાવો, તમે રસ્તો તમારો બનાવો, લીડ, કાં ફોલો, કાં જે લોકો રસ્તો બનાવે છે એને નૈડા વગર ચૂપચાપ એની પાછળ ચાલો, એ કે એમ કરો, ફોલો. અને કાંઈ બેમાંથી એકેય ન કરી શકો તો કોઈનું માથું ખાવાને બદલે ઘર ભેગા થાવ, ક્વિટ. ત્યાં વચ્ચે ઉભા રહીને માથાકૂટ ન કરો. તો જીવનના આવા સત્યો છે. પણ એ એડમંડ હિલેરી મને એટલે યાદ આવ્યા કે એમણે પહેલી વખત ગયા ને, બરફનું તોફાન આવ્યું, રસ્તો ચૂકાઈ ગયો, નીચે ઉતરી ગયા, હારી ગયા, થાકી ગયા, હારી ગયા, પણ માનસિક રીતે દુઃખી ન થયા, કોન્ફિડન્સ એમને રાખ્યો. અને એમણે એમની ડાયરીમાં લખ્યું છે, અંગ્રેજી ભાષાના યાદગાર કોટમાંનું એક છે, આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ. માઉન્ટ એવરેસ્ટને ઉદ્દેશીને કહ્યું, because you are the mountain, you cannot grow an inch from here. તું તો પથ્થર છો, હવે તારામાં કઈ વધારો નહીં થાય, but I am the man, I can grow. હું માણસ છું, મારો વિકાસ શક્ય છે. હું તો નવું શીખીશ, મારી જાતને ઘડીશ, ડેવલપ થઈશ, પાછો આવીશ. તો જે લોકો આવી રીતે કોન્ફિડન્સ રાખીને મેદાને જંગમાં ઉતરે છે, કોન્ફિડન્સ ક્યારે આવે? ઘણા પૂછે કે આત્મવિશ્વાસનું પડીકું ક્યાં મળે? આત્મવિશ્વાસનું પડીકું બે જ બાબતમાં છુપાયેલું છે, આવડત અને અનુભવ. 50% અનુભવ ને 50% આવડત, એટલે આત્મવિશ્વાસ આવે. તમે સાયકલ પહેલા શીખવો ને, તમે ડગુમગું થતી હોય, કોક કે ગાય ઊભી તો ગાય હારે જ ભટકાઈ જાય, પાણીની કુંડી છે એમ કહો પાણીની કુંડી હારે ભટકાઈ જાય. કારણ કે આપણામાં એટલી આવડત ન વિકસી હોય, અનુભવ ન હોય. પછી તો આપણે એક હાથે સાયકલ ને એક હાથે મોબાઈલ, એવા ઘણા નીકળે જ છે, કારણ કે આવડી ગઈ, અનુભવ વધી ગયો. તો પ્રેક્ટિસ કરવી પડે, થોડાક કલાકો આપણે એક્સ્ટ્રા આપવા પડે, ત્યારે દુઃખી થવાય. બહુ કંટાળાજનક કામ છે, બધાએ રિયાઝ તો કરવો જ પડે. લતા મંગેશકર 80 વર્ષે પણ ગાઈ શકે છે, કારણ કે ગાતા ન હોય, ફિલ્મોમાં ગાવાનું એમણે બંધ કરી દીધું. પણ હમણાં વાજપેયી સાહેબ ગુજરી ગયા, તો તમે જે કવિતા કહી, મૌત સે ઠન ગઈ, કે લતાજીએ ગાઈને ટ્વિટર ઉપર મૂકી છે એમને અંજલિ આપવા માટે. 80+ ઉંમરે પણ તમે સાંભળજો, હજી એવું ને એવું ટનાટન કંઠ છે, પણ આ તો પિક્ચરમાં હવે નથી ગાતા. લતાજી એમ કીધું કે હું જેની સાથે સાથે કામ કરતી હતી, બધા એક પછી એક જતા રહ્યા, હવે મને મજા નથી આવતી. ઘણું ગાયું, હવે નવા લોકો ભલે ગાતા, શ્રેયા ઘોષાલ ને બધા ભલે ગાતા. તો આ ઉંમરે એવો કંઠ કેમ રહે? હજી પોતે 80 વર્ષના થઈ ગયા અને બીજાને અંજલિ આપવા માટે ગાઈને મૂકે ટ્વિટર ઉપર. એનું કારણ મને પુરુષોત્તમ ઉપાધ્યાય, આપણા ગુજરાતના બહુ મોટા સંગીતકાર, એ લતાજીના પાડોશી છે, એમણે મને કહ્યું કે હવે ક્યાંય ગાવાનું નથી, કોઈ શો નથી, કોઈ પિક્ચર નથી, તો રોજ સવારે ઉઠીને તુલસીના કુંડાને પાણી પાય અને 2 કલાક રિયાઝ કરે. કે ભગવાને આ બક્ષિસ જે આપી છે એને સાચવવી જવાબદારી મારી છે. રિયાઝ, પ્રેક્ટિસ. બ્રુસ લી, કરાટેનો મોટો ચેમ્પિયન, એને કોઈ એમ કહેલું કે તમારી સામે એવો હરીફ આવે કે જેને 10,000 ડિફરન્ટ કિક આવડતી હોય, તો તમે કેમ જીતો? બ્રુસ લી માર્શલ આર્ટ્સનો એક જમાનાનો મોટો ખેલાડી હતો. બધા જેકી ચાંદથી અક્ષય કુમાર સુધીને એને જોઈને માર્શલ આર્ટ્સમાં આવ્યા. બ્રુસ લીએ જવાબ આપેલો કે મને એક જ કિક આવડે છે, પણ જે એક કિક આવડે છે એની પ્રેક્ટિસ મેં 10,000 વખત કરેલી છે, 10,000 times. So my first kick is final kick. એને 10,000 કિક આવડતી હશે, પણ મને એક કિક જે આવડે છે ને એવી મેં મજબૂત કરેલી છે કે આપણે. તો આ સિક્રેટ છે સક્સેસનો. જે લોકો સફળ થયા છે આમ જ થયા છે, એમને જે એક બાબત આવડે એમાં એટલા આગળ વધી ગયા હોય, બીજીની ચિંતા ન કરવી પડે. મેં હમણાં મોરારી બાપુનું નામ લીધું, એમને રામકથા એટલી બધી સરસ રીતે આવડે છે કે પછી હવે બાપુએ આઈપેડ કેમ ચાલે છે એની ચિંતા ન કરવાની હોય, લઈને કોઈક પાછળ ચાલે કે બાપુ કોને મેલ કરવાનો છે, આપ કયો એટલું ટાઈપ થતો, કોને ફોટો પાડવાનો છે, આપ કયો એટલું મોકલી દો. સમજો, તો એમનું આ બાપુ તો પોપ્યુલર છે અને આપણને મળે એવા છે એટલે ઉદાહરણ આપું છું. પણ દુનિયાના દરેક સક્સેસફુલ માણસની આ જ સિક્રેટ છે. એક વસ્તુ તમને સરસ આવડી જાય તો બાકીનું તો કરવા વાળો સ્ટાફ હશે, પણ એક બાબત આપણે કંઈક શીખવી પડશે, એમાં આત્મવિશ્વાસ રાખવો પડશે.
એમાં મૂંઝાવાનું નહીં, ડરવાનું નહીં. યાદ એટલું રાખવાનું, સેલ્ફી પાડીએ અને હલી જાય તો આપણે ફેસબુક વોટ્સઅપ ઉપર ફોટા મૂકતા નથી. આવા ફોટા થોડા મૂકે હલી ગયેલા. સેલ્ફીના ફોટા હલી જાય તો મફતમાં ડિલીટ થશે, મફતમાં નવો પડશે. પણ લાઈફનું ફોકસ હલી જશે, આ ઉંમર એવી છે તો બીજી વારી ફોટો પડવાનો ચાન્સ નહીં રહે. બહુ અગત્યની ઉંમર છે. બધાને એમ જ થાય પાર્ટી જ કરવી છે, આ બધી માથાકૂટ મૂકવાના. તમે સાહેબ આ બધું રહેવા દો ને, ખોટે ખોટું તમે જલસા કરો ને અમને જલસા કરવા દો. વહેલા 5 મિનિટ છોડો એટલે અમે ફિલ્મ બગે થાય. અમારે 1 વાગ્યાની શોમાં જવાનો પ્લાન છે. બધાને પાર્ટી કરવી છે, મને કઈ વાંધો જ નથી. હું તો તમને પાર્ટી દુનિયામાં ક્યાં ક્યાં કેવી કેવી થાય છે એનું લિસ્ટ આપવા તૈયાર છું. મેં તમે 2-3 આર્ટિકલ લખેલા છે, પૂછવા દે જે વાંચે. કરુણતા એટલી જ છે મિત્રો કે પાર્ટી કોઈ મફત નથી કરવા દેતી. પાર્ટી તો બધાને કરવી જ છે. તમને 5 સ્ટાર હોટલમાં 2 જણા બેગ ઉંચકીને લઈ જાય ને 2 જણા આમ કંઈક ઓ સાહેબ બ્રેકફાસ્ટ એટલા વાગે છે ને અહીં સ્વિમિંગ પુલ છે ને આ ટુવાલ તમારા માટે રાખ્યા છે, પણ એ પહેલા 15,000 રૂપિયા ચૂકવી દો ત્યારે પછી આ બધી સુવિધા મળે. એટલે પાર્ટી કરવી હશે તો આખી જિંદગી જલસા તો પેલા આપણે અહીં વાંચે ગુજરાતમાં હું બોલવા આવેલો ગાંધીનગર, તો બધા એવું કહેતા હતા કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, દર્શકના પુસ્તકો વાંચો, કનૈયાલાલ મુનશીના વાંચો. પછી મારો બોલવાનો વારો એટલે મેં કીધું પહેલા બાળ વાર્તા, કોમિક્સ, રહસ્ય કથા જે ગમે એ શરૂ તો કરો. તો એક વડીલ હતા અમારા, મને કે સાહેબ પછી આવું બધું સાહિત્ય વાંચે તો આ સાત્વિક સાહિત્ય ક્યારે વાંચશે? મેં કીધું પાણીપુરી કઈ માણસ બ્રેકફાસ્ટમાં ખાય, લંચમાં ખાય, ડિનરમાં ખાય, પછી કેટલો ટાઈમ ખાય? બહુ ભાવે ને બધાને પાણીપુરી તો ચટપટી લાગે, ખાધા જ રાખે. પછી 5 દિવસે તમારું પેટ એવું બળવું પોકારે કે તમારે એમ કેવું હવે ખીચડી જ ખાવી છે. તો મેં કીધું આ બધું વાંચતા માણસ થાકશે ને એટલે બીજું બધું વાંચશે, પણ એને વાંચતા તો કરો, હાથમાં ચોપડી પકડવાની ટેવ પાડો. તો મારા મિત્રો, જે છેલ્લી વાત હતી આટલી જ હતી. કદાચ તમારે અંધારા આવે જીવનમાં, આવવાના, જેમ દિવસ હોય એમ રાત પણ હોય. મોસમ તો બદલાય. અત્યારે ચોમાસું ચાલે છે, હમણાં પાછું શિયાળો શરૂ થશે, શિયાળામાંથી તરત ઉનાળો આવશે. ઉનાળો આવે તો ગરમી એ લાગે ને ઉનાળો આવે તો કેરી આવે. માઇનસ છે ને પ્લસ છે. ઉનાળો ના આવે કેરી ના આવે, ફ્રોઝન કેરી આવે પણ પછી એમાં એવી મીઠાશ ના આવે. તો મિત્રો, જીવનમાં સંજોગો, પરિસ્થિતિ બદલાતી રહેશે. પાર્ટી 5 વર્ષ કરવી હોય તો મમ્મી પપ્પાને પૈસે થશે, કરો. પણ આખી જિંદગી કરવી હોય તો કૃષ્ણની જેમ પોતાની સોનાની દ્વારકા બનાવવી પડશે. ન્યાય આખી જિંદગી ધારે એમ કરી શકે, કારણ કે પોતાની રાજ તો કોઈક રાધા છૂટી ગયા હોય તો રૂકમણી લવ લેટર લખે. સોનાની દ્વારકા હોય તો લખે જ, નહીં તો રૂકમણી આવે તો રાખો કેમ? અને તો હું ઘણી વાર કહેતો હોઉં છું કૃષ્ણ માટે કે સોનાના મુગટ પહેરેલા રાજવીઓ બેઠા હતા. વર્ણન છે મહાભારતમાં, યજ્ઞમાં આવ્યા હતા યુધિષ્ઠિરને ત્યાં, રાજસુએ યજ્ઞ કર્યો એમાં બધાના સોનાના મુગટ હતા. અને એક જ માણસ એવો હતો કે જ્યાં મુગટ વગર ખાલી માથામાં એક મફતનું મોરપીંછ ધૂળમાં પડેલું હોય મૂકેલું હતું અને બેઠો હતો. આ કેટલા મુગટવાળા હતા એના નામ અત્યારે ભારતમાં કોઈ યાદ નથી, પણ મોરપીંછ વાળો બધાને યાદ છે. મગજ એવું કરી નાખો કે તમારે સોનાના મુગટ પહેરીને છાપ પાડવાની જરૂર ન પડે. તમે ખાલી મોરપીંછ ખોસી દો ને તોય તમારી ઇમ્પ્રેશન પડી જાય. બહુ મને આનંદ થયો, ખૂબ સરસ સંવાદ થયો આપણો. તમારામાંથી ઘણાને બસના ટાઈમ હોય, ઘરે પહોંચવાનું હોય, થોડું મોડું થતું હોય. હું કોલેજમાં ભણાવી ચૂક્યો છું એટલે મને કેવી કેવી પરિસ્થિતિમાં બધા બેઠા હોય એ ખબર હોય. કોકને તો બાબા રામદેવનો પલાઠી યોગ કરવો પડે, એ તો બનતું હોય. 2 કલાક લગી પલાઠી મારીને બેઠા રહેવાનું. તો આની વચ્ચે તમે આટલું ટકી ગયા જેટલા, બરાબર, તો એ જ બતાવે છે કે હવે કોન્ફિડન્સ તો આવી જ ગયો છે, મનમાં વિશ્વાસ તો થઈ ગયો. આટલું બેઠા એ તપ કરવાનું. તો બસ આકાશ તમારી સામે જ છે, પોતપોતાનું આકાશ બધાએ ગોતી લેવાનું છે. એક સરખું કદાચ નહીં હોય, કોક એક ઉદ્યોગમાં સફળ થાય, કોઈ ગણિતમાં સફળ થાય, કોક ડ્રાઇવિંગ સરસ કરે. બધાનો રોલ છે આ લાઈફમાં. બધા એન્જિન ડ્રાઈવર થાય એવું જરૂરી નથી. ડબ્બા તો જોશે ને પાછળ, બરાબર ને? ડબ્બામાં બેસનારા અને પાણીવાળા અને સમોસાવાળા જોશે ને. તો રોલ તો બધાનો છે, આપણે આપણો રોલ ગોતી દેવાનો છે. હીરોની ભૂમિકા આપણે વાતથી એમ કોઈ હોતી નથી, પણ જે રોલ કરો એમાં તમારું 100% નાખી દેશો ને તો તમે હીરો જ ગણાશો. તમને યાદ કરશો, મારો સારથી છે એ ન હોય તો મારી અડધા હાથ પગ બંધ થઈ જાય.
આ દોડાદોડી જે હું કરું છું ને, આમ 3 કલાકમાં આમ જાઉં, 4 કલાકમાં આમ પહોંચી જાઉં, મારા માટે એ હીરો છે. એ એનું ડ્રાઇવિંગનું કામ એટલું સરસ રીતે કરી શકે છે કે હું એને કહું કે ભાઈ ના ના, મારી ભેગું જ રહેવાનું, અગાશીમાં જમવા જાઉં તો અગાશીમાં જ થાળી ખાવાની, એવું નહીં કે જુદી થાળી ખાવાની. જે રોલ કરશો એ સરસ રીતે કરશો તો એની કદર થવાની જ. મારે તમને નામ દઈને કહું, ભાર્ગવ પટેલ નામના આપણું મીઠીબાઈ કોલેજ મુંબઈના મેનેજિંગ ટ્રસ્ટી, અને ડ્યુટી કરતા એવી ડ્યુટી કરી કે આજે પાટીદાર સ્વજન બિલ્ડિંગના મેનેજર તરીકે બહાદુરભાઈ છે. એનું નામે, એનું મૂળ નામ તો બોલતા જ નથી આવડતું કોઈને. બહાદુરભાઈ મેનેજર. ગુરખાની ડ્યુટીમાંથી માણસ એ લેવલે પહોંચે કે લાખ રૂપિયાનો પગારદાર મેનેજર થઈ જાય પાટીદારોની સંસ્થામાં, બધી પાટીદારોની સંસ્થામાં. કદર કે ભાઈ ભલે મને ભાર્ગવભાઈ મને કે અમારા છોકરા બેસાડીએ ને એના કરતા આમ બેસાડીએ એમાં વધારે કામ થાય, છોકરાઓ ભલે એના કામ કરતા. તો વિચારજો મિત્રો, એક નાનકડી કવિતાથી હું સમાપન કરું. આપણે ભરોસો આપણી જાત ઉપર જ રાખવાનો છે. પણ નથી ક્વીન મૂવી આવેલું કંગના રાણાવતનું, મેં એનો લેખ લખેલો ત્યારે એમાં ટાઇટલ બાંધે તો રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ, કોક આવીને મદદ કરશે, ભૂલમાં રહેવું નહીં. સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. એના માર્ગ તો એ પોતે જ બનાવે છે. તો બધું ભૂલાઈ જાય. ઘરે જાતી વખતે તમને એમ થાય કે આ બધું બહુ બોલ્યા, બહુ મજા આવી, પણ બધું ભૂલાઈ ગયું. એવું થાય ઘણી વાર. પિક્ચર ભૂલાઈ જાય છે, આખે આખા ગીત ભૂલાઈ જાય છે. તો એક કવિતા મેં તમને કહ્યું એમ છેલ્લે બોલું છું, એ યાદ રાખશો તો બાકીનું બધું પાછું યાદ આવી જશે. कुछ करना है तो डटकर चल, थोड़ा दुनिया से हटकर चल, लीक पर तो सभी चलते हैं, चालू रस्ता ऊपर तो બધા ચાલે, થોડા ઇતિહાસ को पलट कर चल. બધા મા બાપ કરે એમ જ કોપી પેસ્ટ કરવું એવું જરૂરી નથી. તમે બધી ગઈકાલને કોપી પેસ્ટ કરો તો આવતીકાલ આવે જ નહીં, રિપીટ જ થાય જૂનું. તો રાઈટ બ્રધર્સે વિમાન ઉડાડ્યું, ગ્રેહામ બેલે ટેલિફોન જોયું, તો એમાં મમ્મી પપ્પા ક્યાં હતા? એ લોકોને ખબર નહોતી વિમાન કેવું હોય, ફોન કેવું હોય. थोड़ा दुनिया से हटकर चला, इतिहास को पलट कर चला. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, देख लक्ष्य तेरे सामने ही है, बस उसी पे अपना ठिकाना रख. सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का नहीं इंतजार कर. બહુ બહુ મહત્વની વાત છે. बिना काम के मकाम कैसा, बिना मेहनत के दाम कैसा, जब तक सफल न हो राही राह में तुझको आराम कैसा. सफल થવું હોય તો ચાલવું પડશે, મહેનત કરવી પડશે, પગથિયા ચડવા પડશે. ક્યારેક આપણું શરીર થાકી જાય. હું વૈષ્ણોદેવી ચડવા ગયો તો થાકીને બેસી ગયો કે આ દર્શન રોજાના થઈ ગયા એટલે આપણે આવી ગયું, ફોટો પાડી લીધો, સેલ્ફી પાડી લીધો, બતાવી દેશું જો અહીં લગી પહોંચી ગયા. પછી કોણ જોવા આવવાનું અંદર ગયા તાકી, અંદર તો અમે ફોટા પડતા નથી. તો પછી એક ઘરડા દાદીમા અને એની નાનકડી છોકરી હશે કે દોહિત્રી હશે. દાદીમા બિચારા ખુલ્લા પગે માનતા હશે, અને પેલી દીકરી નાની, એક મારાથી નાની ઉંમરની વ્યક્તિ, એક મારાથી મોટી ઉંમરની વ્યક્તિ. એ માતાજીનું નામ લેતા લેતા ચડતા હતા ઉપર, તો મને પાવર આવી ગયો જોઈને. આ જો ચડી શકે તો આપણે શું કામ બેસી ગયા છે પાણીની બોટલ ખોલીને. મેં પાછું ચડવાનું શરૂ કર્યું. 200 પગથિયા ઉપર જે છેલ્લા આંકડા હતા ચડાઈ ગયા. એ શરીર નહોતું ચડ્યું, મન ચડ્યું. એટલે આ વાત મેં તમને કરી. શરીર તો થતું ગયું, મન ચડી ગયું. પ્રેશર નથી, જુસ્સો હતો, ચડાઈ ગયો. છેલ્લી પંક્તિઓ છે, जब करते रह गए किसी का इंतजार, उनकी जिंदगी में आज भी जमेले हैं, जो चले थे सिर्फ अकेले, उनके पीछे आज मेले हैं. તમારી પાછળ આવા મેળા હોય એવી પરમાત્માને પ્રાર્થના. સાહેબને મેં પ્રોમિસ કર્યું હતું કે ટૂંકું નહીં કરું. તમે જે કીધું છે કે ટાઈમ કેટલો પૂરો કરું. ઓહ, આમાં પછી પાછળવાળા મિત્રો એમ કહેશે કે અમારું પૌરુષ ખતમ થઈ જશે આ બેસી બેસી. બહુ નાનકડી વાત છે પણ બહુ કામની છે. હું ઘણી વાર કહેતો હોઉં છું, સાહેબે ફરમાઈશ કરી એટલે અત્યારે કહી દઉં સમાપનમાં. જે સવાલવાળું શિક્ષણ હું કહેતો હોઉં છું ને કે તમને સવાલ થવા જોઈએ, તો મહાભારતની કથા વાંચીને આપણને સવાલ થવો જોઈએ કે જે દુર્યોધન 5 ગામડાએ કોઈને દેવા તૈયાર નહોતો સમાધાન માટે, ગામડાએ એ કર્ણને વગર ઓળખાણે આખું અંગરાજ આપી દે. શકુની જેવો ચાલાક માણસ એને બાજુમાં બેસાડે. ભીષ્મ એને જાણી જોઈને લડવા ન દે. કુંતી એની પાસેથી એક જ પાંડવને માર જેવું વરદાન લઈ આવે. ઘટોત્કચ પાસે એની શક્તિ હતી, વપરાવી દે કર્ણની.
કવચ કુંડળ છે એ ઇન્દ્રદાનમાં લઈ આવે. જો બધા કર્ણક ઉપર ફોકસ થયેલા છે, તમામ લોકો. પહેલો સેલ્ફ ફાઇનાન્સ સ્ટુડન્ટ હતો, દ્રોણાચાર્ય યુનિવર્સિટીમાં એડમિશન ન મળ્યું, પરશુરામ યુનિવર્સિટી લઈ ગયું. તૈયાર માણસ હતો. તો શું એવું હતું કે કૃષ્ણ પણ એને ખાનગીમાં મળવા જાય, દુર્યોધનને ન મળે પણ એને મળે, ઓફર કરે, યુધિષ્ઠિરને પૂછ્યા વગર કે તને બનાવી દઈશ રાજા. અને કૃષ્ણ એના હાથમાં હથિયાર આવે પાછું પૈડામાંથી, એ પહેલા ખાસ અર્જુનને કહે કે આ તો અઘરો છે, આને પાછો ચડવા ના દેવાય રથ ઉપર. એટલે ત્યારે મરાવે ને પછી અગ્નિ સંસ્કાર પોતાના હાથે કરે. કર્ણના અગ્નિ સંસ્કાર કૃષ્ણ કરેલા છે. આવું ભાગ્ય તો ભીષ્મના મહાત્મા નથી, ભીષ્મના અર્જુને કર્યા છે, કર્ણના કૃષ્ણ કર્યા છે પોતે. સીધો મોક્ષ, ભગવાન જ અગ્નિ સંસ્કાર કરે તો સીધો મોક્ષ. એક જ વાક્ય છે એવું, મેં સંશોધન કર્યું, સવાલ થયો ને કે હું આમાં શું જોઈ ગયા બધા. તો જ્યારે રાજકુમારોની પરીક્ષા છે અને કર્ણ પરશુરામ પાસેથી શીખીને આવ્યો છે અને દ્રોણે પરીક્ષા રાખી છે અને એને એમ કહે છે કે સૂત પુત્ર તારું બેકગ્રાઉન્ડ નથી, તું એ ભાગ લે, તું તો ગામડિયો, તું તો આનો દીકરો નહીં. ત્યારે કર્ણ એક જ વાક્ય સંસ્કૃતમાં બોલે છે, દૈવાયત્તમ કુલે જન્મ. કેવા બેકગ્રાઉન્ડમાં મારો જન્મ થાય છે, કેવા કુળમાં, કેવા કુટુંબમાં, કેવા ઘરમાં. આ કે હું એપ્લિકેશન લખીને નથી આવ્યું ઉપરથી, મારા હાથમાં નથી, દૈવ ભાગ્યના હાથમાં છે. મદાયત્તમ તું પૌરુષમ, પણ પરાક્રમ દેખાડવું મારા હાથમાં છે. આઈ વિલ શો યુ માય સ્ટ્રેન્થ, માય પરફોર્મન્સ. તો તમે બધા આવું પરાક્રમ દેખાડો એવી માતાજીને, પરમાત્માને પ્રાર્થના. બહુ મજા આવી, એકદમ હરિયાળું. અહીંથી હું બોલું છું ને તો તમે મારી આંખે જુઓ, હું આમાં આંખ કરું તો આમ હરિયાળી દેખાય, આમ હરિયાળી દેખાય, બરાબર. આમ બધું આમ સરસ મજાનું આમ કેમ્પસ છે ને વચ્ચે આ બધા રંગબેરંગી ફૂલોનો બગીચો છે. આ બધી વૃક્ષોની વચ્ચે, હરિયાળીની વચ્ચે આ બધા તમે ખીલેલા ફૂલો, તો આવા ને આવા ખીલેલા રહેજો સદાય, એવા પરમાત્માને પ્રાર્થના. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને બહુ મને આનંદ પણ થયો. મને ખબર છે અઘરું છે આજના જમાનામાં. પહેલા તો એટેન્શનથી બેસીને 1.5 કલાક સાંભળવું એ પૌરુષમ, પરાક્રમનું કામ છે. એ તમે બધાએ બતાવી દીધું આજે, એટલે તમે જીવનમાં સફળ થશો જ તેની ગેરંટી છે. ધન્યવાદ. ખૂબ સારી વાત સમજાવી.